विवर्जितः गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बसि स्नानं संसारमलनाशनं गीता सुगीता कर्तव्या किमन्ये शास्त्रविस्तरे या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिसृता भारतामृतसर्वस्वं विष्णोर्वक्त्राद्विनिस्तृतं गीता गङ्गोदकं पीत्वा पुनर्जन्म न विद्यते सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनम् पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव मन्त्रेऽप्यकतस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा गीतार्थं चिन्तनं लोके भगवत्कृपयैव हि सर्वज्ञम् इदमस्माकं भूरिशस्ते अभिनन्दनम् प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ગયા વખતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સાર સંચયમાં 46 ટોપિક સુધી અવગાહન કર્યું હતું. થોડું વિહંગાવલોકન કરી લે. એમાં ગયા વખતે આપણે અવિદ્યા માયાને તરવાનો ઉપાય, ભગવદ અર્થ કર્મ કરવાથી કર્મબંધન થતું નથી, ત્યાર પછી બુદ્ધિયોગ સાથે અનુષ્ઠિત કર્મ નિષ્ફળ નથી થતું, પ્રભુની પ્રાપ્તિ પછી પુનર્જન્મ થતો નથી. 42મા ટોપિકમાં ગુણાતીત ભક્તિ કરવાથી ભક્ત પણ એવો ગુણાતીત થઈ જાય છે, નિર્ગુણ થઈ જાય છે. નિષ્કામ જીવને મોક્ષ પરંતુ સકામને બંધન થાય છે એવું ભગવાને 5મો અધ્યાય 12મા શ્લોકમાં કહ્યું છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. 7મો અધ્યાય 3જો શ્લોક, 7મો અધ્યાય 25મો શ્લોક. ભગવાન એવી કૃપા કરે તો જ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે એ વાત પ્રભુએ આમાં સમજાવી. ત્યાર પછી ભક્તિથી જ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન સંભવે છે. બીજા કોઈ સાધનો, તપ, જપ, હોમ, વર્ણાશ્રમ, યજ્ઞ આવા કોઈ સાધનોથી ભગવાનના સ્વરૂપને જાણી શકાય નહીં. એ વાત ભગવાને 11મો અધ્યાય 53મો શ્લોક, 54મો શ્લોક એમાં સમજાવ્યું છે. ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે ત્યાં સુધી આપણે જોયું હતું 46 ટોપિક. એમાં જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. એટલે હે અર્જુન, મારા જન્મ અને કર્મ છે એ દિવ્ય છે, અલૌકિક છે, અને તત્વથી એને જે દિવ્ય જાણે છે તે આ દેહને છોડી અને ફરી પાછો જન્મતો નથી. અને ભગવાન એમ કહે છે કે મને જ પ્રાપ્ત કરી લે છે. એટલે ભગવાનના ભૂતલ ઉપર જ્યારે પધારે ત્યારે ભગવાનનું સ્વરૂપ આપણા જેવું જ લાગે આપણને, કે હસ્ત, ચરણ, પાદ વગેરે. એટલે સામાન્ય મનુષ્ય છે ભગવાનના સ્વરૂપને સમજી નથી શકતા, એટલે એને ભૌતિક દેહવાળું આપણા જેવું પ્રાકૃત માને છે. પણ ભગવાનના સ્વરૂપને સમજવા માટે જો ભગવાન એવી કૃપા કરે તો ભગવાનના સ્વરૂપનું આપણે સમજી શકીએ, અથવા તો શાસ્ત્રથી ભગવાનના સ્વરૂપને જાણી શકાય. તો જો શાસ્ત્ર જ્ઞાન હોય તો આપણા પ્રભુના સ્વરૂપને એ દિવ્ય છે, અલૌકિક છે, એના જન્મ કર્મ પણ દિવ્ય છે એવું જ્ઞાન શાસ્ત્ર આપણને બતાવે છે. અને ભગવાને પણ કીધું છે કે વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્ય, હું શાસ્ત્રથી, વેદો વગેરેથી જાણી શકાઉં છું. હું જેવો અને જેટલો છું એવો મને ભક્તિથી જાણી શકાય છે. શાસ્ત્રમાં પણ ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું છે. તો ભગવાનના સ્વરૂપને જાણવા માટે મુખ્ય ભક્તિ છે. બાકી મહાત્મ્ય જ્ઞાન છે તો બધા પુરાણોમાં, વેદોની અંદર બધી જગ્યાએ આપેલું જ છે.
તો એના અવગાનથી ભગવાનના જે જન્મ કર્મ દિવ્ય છે એવું જ્ઞાન આપણને થાય છે. અને સંપૂર્ણ ભગવાનનું જે સ્વભાવ છે, ભગવાનનું જે સ્વરૂપ છે, એ તો ભક્તિથી જ ગ્રહિત થાય છે, ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે છે. ભક્તિ સિવાય બીજા કોઈ સાધનોથી ભગવાન પ્રાપ્ત થતા નથી. અને એ પણ જો ભગવાન અનુગ્રહ કરે, એટલે આપણું વરણ કરેલું હોય, તો જ ભગવાનના સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બધા જીવો ભગવાનને મેળવી નથી શકતા. ભગવાન જેને પોતાને પ્રાપ્તિ માટે પસંદ કરે એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, અને એ જ ભક્તિ કરી શકે છે. બધા ભક્તિ પણ નથી કરી શકતા, એમ ભગવાન કહે છે વેદની અંદર, શ્રુતિઓમાં, કે નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચૈજ્ય શક્યવમ વિદો દ્રષ્ટુ નાયમ આત્મ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્યે તસ્યસ આત્મા વિવૃણુતે તનુસ્વામ. કે જેને હું વરણ કરું છું એને જ હું પ્રાપ્ત થાઉં છું, બધાને નથી થતો. તો છેલ્લે એ વાત સમજાવી કે ભગવાન છે ભક્તિથી જ પ્રાપ્ય થાય છે, અને ભગવાનના જન્મ કર્મ દિવ્ય છે, અલૌકિક છે. ત્યાર પછી 47મા ટોપિકમાં ભગવાનનું જન્મ લૌકિક રીતે થતું નથી. ભગવાન જે પ્રગટ થાય છે એ અલૌકિક રીતે પ્રગટ થાય છે. એ વાત 4થો અધ્યાય 6થા શ્લોકની અંદર સમજાવી છે. ચોથો અધ્યાય 6થા શ્લોકનો આપણે પાઠ કરશું, પછી આગળ એમાં અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. હું અજ, પછી અવ્યયાત્મા અને પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ મારી પ્રકૃતિનું અધિષ્ઠાન કરીને મારી માયાથી હું અવતરું છું, એટલે પ્રગટ થાઉં છું. એમાં ટીકાકારોએ બહુ વિસ્તારથી આ વાતને સમજાવી છે કે ભગવાન અનાદિ અને અવિનાશી છે. એટલે ભગવાનનો આદિ નથી, સૌથી પહેલા ભગવાન જ હતા, બીજું કંઈ ન હતું. તો ભગવાન અનાદિ છે, પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર આવે તો ભગવાન અનાદિ છે, અવિનાશી છે. તો જીવ પેઠે એમનો જન્મ કેમ કહ્યો, એવી કોઈને શંકા થાય કે ભાઈ જીવની જેમ એનો જન્મ કેમ થઈ રહ્યો છે. એટલા માટે આ શ્લોકમાં ભગવાન કહે છે, આ શ્લોક યોજેલો છે કે હું અજ અથવા તો જન્મ રહિત છું. હું અવ્યયાત્મા એટલે કે વિકાર રહિત છું. હું પ્રાણીઓનો ઈશ્વર છું, તેથી કર્મ પરતંત્ર નથી. એમ એટલે જીવ આપણે બધાય કર્મ પરતંત્ર છે, ભગવાન તો સ્વતંત્ર છે. તો પણ મારી માયાથી હું અવતરું છું. ભગવાન છે પોતાની માયાથી પ્રગટ થાય છે, એનું આવરણને દૂર કરીને. મારા અવતારનું કારણ મારી સ્વતંત્ર માયા. માયા શબ્દના ઘણા અર્થ શાસ્ત્રમાં થાય છે કે હરિ સામર્થ્ય. માયા એટલે ભગવાનનું સામર્થ્ય. શંકરાચાર્ય જે માયાને કહે છે એવી માયાને અહીંયા લેવાની નથી, જે બ્રહ્મને પણ ઢાંકી દે એવી માયાની વાત અહીંયા નથી. એટલે આ બધા ખુલાસા કરવા પડે. હરિ સામર્થ્ય, પછી અવિદ્યા, મિથ્યા, કૃપા, કપટ વગેરે ઘણા અર્થો માયાના થાય છે. પણ અહીંયા માયાનો અર્થ લેવાનો છે કૃપા. આગળનો 7મો શ્લોક છે, આના પહેલાનો ચોથા અધ્યાયનો 7મા શ્લોકમાં એના અનુસંધાનમાં આ વાતને સમજીએ તો આ અર્થ યોગ્ય લાગે છે, કૃપા. અથવા અહીં માયા શબ્દનો અર્થ હરિ સામર્થ્ય લઈ શકાય. અપ્રચ્યુત જ્ઞાન, બળ, ઐશ્વર્ય વગેરે શક્તિઓથી સર્વ સામર્થ્ય એ માયા. અપ્રચ્યુત એટલે કે ચ્યુતિ વિનાનું, પ્રચ્યુત એટલે ચ્યુતિવાળું, અને અપ્રચ્યુત એટલે ચ્યુતિ વિનાનું જ્ઞાન. આપણું જ્ઞાન બધું પ્રચ્યુત જ્ઞાન કહેવાય. એટલે આજે હોય કાલે ન હોય. ભગવાનનું જ્ઞાન કેવું છે? અપ્રચ્યુત જ્ઞાન. પછી બલ, ઐશ્વર્ય વગેરે શક્તિઓથી સર્વભવન સામર્થ્ય એ માયા. ભગવાનની આવી શક્તિઓ છે. બલ, ઐશ્વર્ય વગેરે સર્વ શક્તિઓથી સર્વભવન સામર્થ્ય રૂપા માયા. જે ભગવાન સંકલ્પ માત્રથી જ આ સૃષ્ટિ રચી દે તો એ ભગવાન પોતાની સર્વભવન સામર્થ્ય રૂપા માયાથી એક ક્ષણમાં જ કરોડો બ્રહ્માંડો પ્રગટ કરી દે છે, અને એક ક્ષણની અંદર પાછા લય પણ કરી દે.
એવું ભગવાનનું જે સર્વભવન સામર્થ્ય છે એ ભગવાનની માયા છે. અને આવી મારી માયાથી હું અવતાર લઉં છું. બલવાન ભગવાન ભલે પોતાની માયાથી અવતાર લેતા હોય તો પણ જીવની પેઠે એમનો પણ જન્મ થવાથી તે જીવ તુલ્ય ગણાય. એવી કોઈ શંકા કરે કે ભગવાન છે જીવની જેમ જ જન્મ લે એટલે જીવ તુલ્ય જ ગણાય, એવી કોઈ શંકા કરે તો એના જવાબમાં કહે છે પ્રચ્યુત એટલે ચ્યુતિવાળું. એમ ચ્યુતિવાળું એટલે નાશ થાય એવું, અને અપ્રચ્યુત એટલે નાશ ન થાય એવું. હંમેશા રહે નિત્ય જ્ઞાન જેને આપણે કહેવાય. આપણે વૃદ્ધાવસ્થા આવે એટલે ભૂલાવા માંડે બધું, હમણાં ક્યાં કાંઈ યાદ રહે છે. આપણું પ્રચ્યુત જ્ઞાન છે. ભગવાનનું જ્ઞાન અપ્રચ્યુત જ્ઞાન છે, એટલે ચ્યુતિ વગરનું છે, નાશ ન થાય એવું છે, નિત્ય શાશ્વત જ્ઞાન. હા, તું નથી જાણતો પણ હું જાણું છું. કેટલા જન્મ થઈ ગયા તું નથી જાણતો. આગળ કહે છે. હા, શું કઈ પૂછવું હોય તો કહેજો. એટલે શંકા એવી કરી કે ભગવાન ભલે પોતાની માયાથી અવતરતા હોય પણ જીવની પેઠે એનો જન્મ થવાથી એ જીવ તુલ્ય જ ગણાય. એવી કોઈ શંકા કરે તો એને દૂર કરવા માટે કહે છે કે પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય. શ્લોકમાં કીધું ને, પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ્ય આત્મમાયા. એટલે પ્રકૃતિ સ્વામ પોતાની પ્રકૃતિનું અધિષ્ઠાન કરીને, એટલે એને આધાર બનાવીને એ શબ્દ યોજેલો છે. અને પ્રકૃતિ એટલે ભગવાનની શક્તિ સામર્થ્ય. પોતાની પ્રકૃતિ એટલે પોતાનો અસાધારણ સ્વભાવ અથવા તો નિત્ય સિદ્ધ જ્ઞાન. આપણું જ્ઞાન કેવું છે? નિત્ય સિદ્ધ નથી, એમ આપણે પ્રાપ્ત કરેલું હોય છે. ભગવાનનું તો નિત્ય સિદ્ધ જ્ઞાન છે અને ક્રિયાશક્તિના આશ્રયરૂપ અસાધારણ સ્વભાવ અથવા તો નિત્ય સિદ્ધ જ્ઞાન અથવા તો ક્રિયાશક્તિના આશ્રયરૂપ તથા ઐશ્વર્ય વગેરે 6 ગુણના આશ્રયરૂપ સચ્ચિદાનંદ રૂપ એ પ્રકૃતિ ભગવાનની. પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય એટલે ભગવાન પોતાની પ્રકૃતિનું અધિષ્ઠાન કરીને પ્રગટ થાય છે. એમ તો પ્રકૃતિ, પોતાની પ્રકૃતિ એટલે શું? તો કે પોતાનો અસાધારણ સ્વભાવ અથવા તો નિત્ય સિદ્ધ જ્ઞાન અથવા તો ભગવાનની એવી ક્રિયા સામર્થ્ય. એમ કે આપણી ક્રિયા સામર્થ્ય ક્ષુદ્ર હોય છે. એમ આપણે કેટલું કામ કરી શકીએ? ભગવાન 1 સેકન્ડની અંદર કરોડો બ્રહ્માંડો ઉત્પન્ન કરી દે. તો એ ભગવાનનું ક્રિયા સામર્થ્ય છે. એ ક્રિયાશક્તિના આશ્રયરૂપ તથા ઐશ્વર્ય વગેરે 6 ગુણના આશ્રયરૂપ સચ્ચિદાનંદ રૂપ એ ભગવાનની પ્રકૃતિ છે. આવા રૂપનું અધિષ્ઠાન કરીને, એટલે કે આ રૂપ પોતાની સાથે લઈને જ હું મારો પ્રાદુર્ભાવ કરું છું. એટલે આ ભગવાન જે પ્રગટ થાય છે એ ભગવાન પોતાની શક્તિ સહિત પ્રગટ થાય છે. નિરોધોસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે શક્તિભીર દુર્વિભાવ્યાભી કૃષ્ણસ્યતિ લક્ષણ. નિરોધનું લક્ષણ છે કે ભગવાન પોતાની અચિંત્ય શક્તિઓ સહિત પ્રપંચની અંદર, એટલે આ ભૂતલ ઉપર ક્રીડા કરવા માટે પ્રગટ થાય, એનું નામ નિરોધ. ભાગવતાર્થ નિબંધમાં મહાપ્રભુજીએ વાત સમજી. એટલે ભગવાનનું જે પ્રગટ થવું છે એ સામાન્ય જીવના જેવું નથી. ભગવાન પોતાની અચિંત્ય શક્તિઓ સહિત અહીંયા ભૂતલ ઉપર પ્રગટ થાય. એમ હવે ભગવાનને ગિરિરાજ ધારણ કરવું હોય તો ખાલી આમ જ કરવું પડે. હાથ આમ જ હલાવ્યો તો એની મેળે ઉપડી ગયો. આપણી કીધા તવડું ભાણો ન ઉપડે. ઓલું ઢાંકણું તે બી કાઢે, કાઢલા હજ નથી નીકળતું. આ બધા ભેગા થઈને ભગવાન ખાલી આમ કરે તો ગિરિરાજી ઉપડી જાય. પેલું ગટરનું ઢાંકણું હલવાઈ ગયું, નથી નીકળતું. 10 જણા ભેગા થયા હતા અહીંયા ત્રિકોણ કોઈને લઈ લીધા કરતા કરતા. ભગવાનના પુત્રો કાચીડાને બચાવવા જાય છે, કેટલા પ્રયત્ન કરે, નથી બચતા. ભગવાન ખાલી આમ હાથ કરે છે તો ફટ કરતા બહાર આવી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા જેવું ભગવાનનું નથી. એમ ભગવાનનું જન્મ કર્મ દિવ્ય છે, ભગવાનની સામર્થ્ય અલૌકિક છે. એમ
એટલે ભગવાન 7 વર્ષના હતા તો ગિરિરાજ ધારણ કરી લીધો હતો. તો ભગવાનના દિવ્ય કર્મ છે ને, નાનું બાળક કાંઈ એવડું થોડું ઉપાડી શકે. પૂતના જે છે કેટલી રાક્ષસીઓ હતી બધા, એ ભગવાનનું સામર્થ્ય છે કે એવા દુષ્ટ અસુરોને પણ હનન 6 દિવસના હતા ત્યારે પૂતનાને હણી ભગવાને. તો ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે એમ. 6 દિવસનું બાળકને સ્તનપાન કરતા માંડ માંડ આવડતું હોય, ટેં કરતું રોતું હોય, તો એવડા બાળક જો પૂતનાને હણી દેતા હોય તો ભગવાનનું અલૌકિક કર્મ છે. જન્મ કર્મ ભગવાનના દિવ્ય છે એમ, સામાન્ય નથી. ભગવાનનો જન્મ પણ સામાન્ય નથી, અલૌકિક છે, દિવ્ય છે એમ. અને એનું કોઈ શ્રવણ કરે તો એને મુક્તિ પ્રાપ્ત થાય અથવા તો ભક્તિ પ્રાપ્ત થાય છે. એવા ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે. એટલે પ્રભુ અહીં કહે છે કે આવા રૂપનું અધિષ્ઠાન કરીને, એટલે કે આ રૂપ પોતાની સાથે લઈને હું મારો પ્રાદુર્ભાવ કરું છું, પરંતુ જીવની પેઠે સ્વરૂપથી ચ્યુત થઈને અવતરતો નથી. જીવ જે છે ચ્યુતિવાળો છે, આ ભગવાન છે અચ્યુત છે એમ. આ શબ્દ આવ્યો ને, અપ્રચ્યુત. જીવનું ભગવાનમાંથી વિચરણ થાય કે તરત જ ભગવાનની ઈચ્છાથી એનો આનંદ અને ઐશ્વર્ય આદિ 6 ગુણો તિરોહિત થઈ જાય. જીવ ચ્યુતિવાળો કેમ છે અને ભગવાન અચ્યુત કેમ છે, તો એ અહીંયા સમજાવે છે. હવે તો જ સમજાય ને આપણને ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય ક્યારે સમજાય, કે આપણી સાથે એનું કમ્પેરિઝન કરે તો અહીંયા એ વાત સમજાવે છે કે ભાઈ જીવ છે છૂટો પડે ને ભૂતલ ઉપર જન્મ થાય એનો, ત્યારે એનો આનંદ અંશ તિરોહિત થઈ જાય છે. એટલે દુઃખી થઈ જાય છે, ભીરું બની જાય છે, માયકાંગલો થઈ જાય છે, ભયભીત રહે છે. તો એ બધા એનામાં દુર્ગુણો પ્રવેશી જાય છે. એટલે કહે છે કે એનો જન્મ થાય, ભગવાનમાંથી એનું વિચરણ થાય એટલે છૂટો પડે, ત્યારે તરત જ ભગવાનની ઈચ્છાથી એમાં આનંદાંશ છે એ તિરોહિત થઈ જાય. તો આનંદાંશ તિરોહિત થઈ જાય અને ઐશ્વર્ય વગેરે જે ગુણો છે એ પણ એમાંથી તિરોહિત થઈ જાય છે. આનંદ અને ઐશ્વર્ય વગેરે 6 ગુણ તિરોહિત થવાથી જીવ જગતમાં જન્મ મરણના ફેરા ફરે છે એમ. જન્મવું અને મરવાનું એનું સાયકલ ચાલુ થઈ જાય છે. મારો એવો જન્મ નથી કારણ કે હું અજ છું, તેમજ અવ્યય આત્મા અથવા તો વિકાર રહિત છું એમ. આપણામાં વિકાર આવે છે, ભગવાનમાં કોઈ વિકાર નથી, કારણ કે હું અજ છું, તેમજ અવ્યય આત્મા છું અથવા તો અવ્યય આત્મા અવિનાશી એમ, અને વિકાર રહિત છું. તેથી મારામાં 6 ભાવ વિકારમાંથી એક પણ નથી. શાસ્ત્રમાં 6 ભાવ વિકાર બતાવ્યા એમ. આપણો જીવ છે એને અસ્થિ વર્ધતે જાયતે વિપરિણમતે અપક્ષયતે નશ્યતિ. અસ્થિ એટલે એનું અસ્તિત્વ હોવું, જાયતે એટલે જન્મવું, વર્ધતે એટલે વધવું, વિપરિણમતે એટલે એમાં ફેરફાર થવો, અસ્થિ વર્ધતે જાયતે વિપરિણમતે અપક્ષયતે એટલે ઘટવું, અને નશ્યતિ એટલે નાશ થવું એમ. આપણામાં એમાં 6 ભાવ વિકાર આવે ને, જન્મ થાય, મોટા થાય, યુવાન થાય, પછી ધીરે ધીરે ધોળા આવે, પછી ધીરે ધીરે સ્મશાન બાજુ જવાની તૈયારી થાય એમ. તો એ 6 ભાવ વિકાર ભગવાનમાં આવતા નથી એમ. એટલે ભાગવતજીને અંદર લીલાનું વર્ણન કરીએ ને તો એમાં એવી રીતના વર્ણન આવે કે ભગવાને કુમાર અવસ્થાને ધારણ કરી. આપણે કુમાર થાય કે વૃદ્ધ થાય કે યુવાન થાય, ભગવાન યુવાન ન થાય, પણ ભગવાન કુમાર અવસ્થાને ધારણ કરે. ભગવાન સ્વતંત્ર છે કે કુમાર અવસ્થાને ધારણ કરવી તો કરે, ન કરવી તો નહીં કરે. યશોદાજી પાસે બાળક થઈને રહે, પનઘટ ઉપર જ્યારે બધા વ્રજભક્તો હોય તો ત્યાં મોટા કિશોર બની જાય, યુવાન બની જાય એમ. તો ભગવાન જ્યાં જેવી લીલા કરવી હોય ત્યાં એક કાલાવચ્છિન અનેક લીલાઓ, અનેક સ્વરૂપો ભગવાન ધારણ કરે. એવું હરિરાયજી શિક્ષાપત્રમાં કહે કે ભગવાન એક જ સમયે અનેક ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે જેનો બાલભાવ હોય એની પાસે બાળક બનીને પ્રભુ લીલા કરે, જેને કિશોર ભાવ હોય એની પાસે ઠાકોરજી એવા મોટા બની જાય, કિશોર બની જાય એમ. તો એક કાલાવચ્છિન અનેક લીલાઓ પ્રભુ કરે છે એમ. તો એ ભગવાનનું જે અલૌકિક સામર્થ્ય છે, એવી ભગવાન અવિકારી છે. ભગવાનની અંદર આવા કોઈ ષડભાવ વિકાર નથી એમ. જીવની અંદર ષડભાવ વિકાર આવે છે એ વાત અહીં કહે છે એમ. એટલે જીવ સાથે એનું કમ્પેરિઝન ન થાય. તેથી મારામાં 6 ભાવ વિકારથી એક પણ નથી એમ. શાસ્ત્રમાં જીવના જે 6 ભાવ વિકાર બતાવ્યા, દેહના, જીવના નહીં પણ દેહના. જોકે જીવમાં પણ આ ભાવ વિકાર નથી, પણ પ્રકૃતિના પરિણામ રૂપ દેહમાં જ છે. જો કે જીવ છે એ બ્રહ્મનો અંશ હોવાને કારણે જીવની અંદર ભાવ વિકાર નથી, પણ દેહમાં આપણને અસ્થિ વર્ધતે જાયતે વિપરિણમતે અપક્ષયતે નશ્યતિ એમ.
એ ષડભાવ વિકાર આવે છે, જીવમાં નથી આવતા પણ દેહમાં આવે છે. તો પણ શરીર આવિર્ભાવ અને તિરોભાવથી જન્મ અને મરણની પ્રતીતિ કરાવે છે. શરીર આવે, આવિર્ભાવ થાય એટલે આપણને લાગે કે જન્મ થયો, અને તિરોહિત થઈ જાય એટલે મરણ થયું, એમ એવી પ્રતીતિ થાય છે. મતલબ કે નાશ નથી થતો. જે આપણું શરીર છે પંચમહાભૂતનું બનેલું હોય તો એ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એના તત્વોમાં એ બધા ભળી જાય. એટલે કોઈ વસ્તુનો અહીંયા નાશ નથી થતો. જીવ છે એ તો નિત્ય છે, જીવનો તો નાશ થતો જ નથી. તેથી જીવમાં ભાવ વિકાર ન હોવા છતાં પણ શરીર તેમાં પ્રકૃતિની પેઠે ભાવ વિકાર હોવાની પ્રતીતિ કરાવે છે. જીવમાં ભાવ વિકાર નથી પણ શરીરમાં આપણને જન્મવું, વધવું, ઘટવું, નાશ થવો એવું દેખાય છે. આવિર્ભાવ તિરોભાવશાલી દેખાય છે. એ શરીરના ધર્મ છે, જીવના નથી. એમ કારણ કે જીવ બ્રહ્મનો અંશ છે એટલા માટે. તેથી સૂત્રકારે એટલે કે વેદવ્યાસજીએ પરાભિધ્યાના તુ તિરોહિતમ તતો હિ અસ્ય બંધ વિપર્યયો એવું બ્રહ્મસૂત્ર છે. 3 અધ્યાય 2 પાદ 5મું સૂત્ર એ સૂત્ર યોજેલું છે અને એમાં આ વાતને સમજાવી છે. પર એટલે ભગવાનની, અભિધ્યાન એટલે કે પર એટલે ભગવાન, ભગવાનની, અને અભિધ્યાન પરાભિધ્યાના તુ તિરોહિતમ. તો અભિધ્યાન એટલે કે પોતાના અને જીવના સર્વતઃ ભોગની ઈચ્છા થઈ, તેથી ઈશ્વરની ઈચ્છાથી ભગવાનમાંથી વિચરણ કરી અને બહાર નીકળેલા જીવમાંથી ભગવાનના ગુણોનો તિરોભાવ થયો. એટલે બધા જીવો પ્રગટ ક્યાંથી થયા? ભગવાનમાંથી બધા પ્રગટ થયા. અને ભગવાનમાંથી પ્રગટ થયા પછી ભગવાનની ઈચ્છાથી એની અંદરથી આનંદાંશનો તિરોહિત થયો. એટલે એ જીવની અંદર ઐશ્વર્ય, વીર્ય એવું બધું તિરોહિત થઈ ગયું. એટલે જીવ માયકાંગલો બની ગયો, ભીરુ બની ગયો. એવા એનામાં આ ઐશ્વર્યના તિરોધાનને કારણે એવા એમાં દુર્ગુણો આવી જાય છે. નહીતર તો જીવ ભગવાનનો અંશ છે તો એમાં સામર્થ્ય હોવું જોઈએ ને, પણ એમાં સામર્થ્ય તિરોહિત થઈ ગયું. એમ જ્યારે ભગવાનમાંથી છૂટો પડ્યો એટલે એમાં પેલું ભગવાનનો જે ઐશ્વર્ય ગુણ છે જીવની અંદર તિરોહિત થતા એ જીવ કેવો બની ગયો? લાચાર અને પરાધીન બની ગયો. કારણ કે ઐશ્વર્યશાળી જે વ્યક્તિ હોય એ પરાધીન ન હોય કોઈને. ભગવાન જે ઐશ્વર્યવાળા છે એ કોઈને પરાધીન હોતા નથી. એમ પણ જીવ છે એ પરાધીન બની ગયો, લાચાર બની ગયો. શા માટે? ભગવાનનો ઐશ્વર્ય ગુણ એમાં તિરોહિત થઈ ગયો. પછી ભગવાનનો વીર્ય, વીરતા, તો વીર્ય ગુણનો તિરોભાવ થતા સર્વ દુઃખ સહન કરવા પડ્યા જીવને. બધા દુઃખો સહન કરવા પડે. શા માટે? એની અંદર એવું વીર્ય, પરાક્રમ એમાં તિરોહિત થઈ ગયું એટલે બધા દુઃખી થઈ ગયા જીવ. હાય હાય કરવા માંડ્યા બધા. તો દુઃખી જીવ થાય છે શા માટે? વીર્યનો તિરોધાન થવાના કારણે. ઐશ્વર્યનો તિરોધાન થવાથી જીવ લાચાર બની ગયો, પરાધીન બની ગયો. વીર્યના તિરોધાનથી જીવ દુઃખ સહન કરવા પડે છે. યશનો તિરોભાવ થતા એ સર્વથી હલકો બની ગયો. ભગવાનનો યશ તો નિત્ય છે. આપણો યશ કેવો હોય? આજે હોય કાલે ન હોય. એટલે આપણે હીનતા આવી જાય, આપણામાં હીનતા આવી ગઈ. સ્ત્રીનો તિરોભાવ થતા એને જન્મ અને મરણ વગેરે આપત્તિ થઈ પડી જીવની અંદર. ભગવાનની સ્ત્રી તો શાશ્વત સ્ત્રી છે. એમ ભગવાનની જે વ્યાપકતા છે એ ભગવાનની સ્ત્રી છે. ભગવાનની શોભા નિત્ય છે. આપણી બધી સ્ત્રી જે છે એમાં તિરોહિત થવાને કારણે જન્મ મરણના સાયકલમાં આપણે ફરવું પડે છે. અને 5મું, જ્ઞાનનો તિરોધાન થતા તેને દેહ વગેરેમાં આ હું છું એવી બુદ્ધિ થવા લાગી. હકીકતમાં જ્ઞાન હોય તો હું ભગવાનનો અંશ છું, ભગવાનનો દાસ છું એવું જ્ઞાન હોવું જોઈએ ને. એને બદલે એને એમ લાગવા માંડ્યું કે આ હું છું, આ બધું કામ હું જ કરું, આ બધા ભોગ હું જ ભોગવીશ, હું જ ઈશ્વર છું, ઈશ્વરોહમ અહમ ભોગી, સિદ્ધોહમ બલવાન સુખી, આઢ્યો ભી ધનવાન અસ્મિ, કોન્યોસ્તિ સદૃશો મયા. હું યજ્ઞ કરીશ, યક્ષય દાસ્યમી મોદિશ્ય ઇતિ અજ્ઞાન વિમોહિતા. એવો જીવ અજ્ઞાની બની ગયો કે હું ભોગ ભોગવી રહ્યો છે, હું ધન કમાઈશ, હું મોટા મોટા યજ્ઞ કરીશ, હું કીર્તિ મેળવીશ, હું ગાડી લઈશ, હું બંગલો લઈશ. આવું એને અજ્ઞાન પેદા થઈ ગયું, બધું ભ્રાંતિ. ઇતિ અજ્ઞાન વિમોહિતા. ભગવાન એમ કે છે કે આ એનું અજ્ઞાન છે. એટલે એ કહે છે કે જ્ઞાનનો તિરોધાન થતા એને દેહ વગેરેમાં આ હું છું એવી બુદ્ધિ થઈ. અને જેમ અપસ્મારના રોગીને સર્વ વિપરીત જણાય છે તેવું તેને વિપરીત જ્ઞાન થવા લાગ્યું. અપસ્મારનો રોગી એટલે હા એવું ત્યારે જોયું, મતલબ ભૂલી જવું એમ.
અપસ્મારનો રોગી હોય, આ સિદ્ધાંત રહસ્યમાં એક બતાવ્યું છે, ત્યાં આનો એવો અર્થ કર્યો છે, વાય આવી કે એને શરીરનું બેલેન્સ ન રહેવું એનું કંઈ, તો એ અપસ્માર જેવો એ રોગ છે, એને કારણે માણસ ભૂલી જાય છે. એવી જ કહેવાનું તાત્પર્ય છે કે જેમ અપસ્મારનો રોગીમાં વિપરીત પરિણામ જણાય એવું એને વિપરીત જ્ઞાન થવા લાગ્યું, એટલે પોતાનો જે જ્ઞાનનો એમાં તિરોધાન થઈ ગયો. હકીકતમાં ભગવાનનો અંશ છે તો એમાં જ્ઞાન હોવું જોઈએ ને, પણ જ્ઞાન એનામાં નથી. ભગવાનમાં તો નિત્ય જ્ઞાન છે, સિદ્ધ જ્ઞાન છે. આપણને અમુક જ્ઞાન હોય, અમુક સમય જાય તો ભૂલાઈ જાય, પ્રાપ્ત કરેલું હોય એ ભૂલાઈ જાય. ટાઈમ જ કોઈ પૂછે તો યાદ ન હા. આવે. યાદ કરે તો પછી યાદ આવે તો જો. એટલે આપણું જ્ઞાન એવું છે, અપસ્મારના રોગીની જેમ વિપરીત. તો એવું અહીંયા જ્ઞાનનું આપણું મતલબ કહેવાનું કે ભગવાનની સાથે જીવનું કમ્પેરિઝન ન થાય એમ. ભગવાનની અંદર તો નિત્ય જ્ઞાન છે, સિદ્ધ જ્ઞાન છે. જેમ અર્જુનને કીધું કે ભાઈ બહુની સંતિ જન્માની, ઘણા મારા ને તારા ઘણા જન્મ થયા, તું નથી જાણતો, હું જાણું છું. એટલે ભગવાનનું જ્ઞાન તો નિત્ય છે, શાશ્વત જ્ઞાન છે. પછી વૈરાગ્યનો તિરોભાવ થતા જીવ છે વિષયોમાં રચ્યો પચ્યો રહેવા લાગ્યો. આ ભગવાનનું વૈરાગ્ય તો નિત્ય વૈરાગ્ય છે, અને જીવ જે છે એની અંદર વૈરાગ્યનો તિરોભાવ થયો એટલે એ વિષયોની અંદર, વિષય ભોગોની અંદર હંમેશા એ રચ્યો પચ્યો રહેવા લાગ્યો. એનું કારણ શું? વૈરાગ્યનો તિરોભાવ. આ ભગવાનના 6 ગુણોનો તિરોભાવ થતા જીવને બંધન અને ઉલટું જ્ઞાન થવા લાગ્યા. આનંદ અંશનો તો પહેલા જ તિરોભાવ થઈ ગયો, અહીંયા ભૂતલ ઉપર જન્મ એની પહેલા જ. ત્યારે જ એને જીવ શબ્દ ઉચ્ચયતે, જીવ એને ત્યારે જ કહેવાય જ્યારે ભગવાનથી વિચરિત થયો, અને ત્યારે એની અંદર આનંદાંશ પ્રગટ હતો, ઐશ્વર્યાદિ ગુણો પ્રગટ હતા. પણ જ્યારે એ ભૂતલ ઉપર આવે છે ત્યારે એની અંદરથી ભગવાનનો આનંદાંશ છે એમાંથી તિરોહિત થઈ જાય, ત્યારે એને જીવ શબ્દથી ઓળખવામાં આવે છે. તો આનંદાંશ પેલો તિરોહિત થઈ જાય, પછી ભૂતલ ઉપર આવે ત્યારે એની અંદર ઐશ્વર્ય, વીર્ય આ બધું તિરોહિત થઈ જાય. આમ તો આનંદાંશનો તિરોધાન થવું એનું નામ જ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્યનું તિરોધાન થવું જ કહેવાય છે. તો આ રીતે જીવ છે એની અંદર આનંદાંશ તો પહેલા જ તિરોધાન થયેલો, અને તેથી જ તેને જીવની સ્થિતિ પ્રાપ્ત થયેલી, એટલે એને જીવ કહેવાય. અને તે કામમય એટલે કે કામનાઓથી ભરપૂર થયેલો. કારણ કે આનંદ હોય ત્યારે કામનાઓ હોતી નથી, એ ત્યાં આગળ નહીં હોય, એમાં નથી ને. એનું સેન્ટેન્સ ગીતાજીમાં આપ્યું છે, એમાં એટલે સુધી લીધું છે, કારણ કે આ કીધું ભગવાનના દિવ્ય જન્મો અને કર્મો દિવ્ય છે, અલૌકિક છે, એટલે એટલું કમ્પેરિઝન કરીને ત્યાં સ્ટોપ કરી દીધું. છતાં એ 2-3 લીટી છે હું લઈ લઉં છું કે જીવ છે એ કામમય છે, મતલબ કામનાઓથી ભરપૂર થયેલો છે. કારણ કે આનંદ હોય ત્યાં કામનાઓ હોતી નથી એમ. આનંદની અંદર જે નિમગ્ન છે એને આવી ક્ષુદ્ર વિષયોની કામના ન હોય. તેથી દેહ ધારણ કરનાર જીવના જન્મ અને મરણ થયા જ કરે છે, પરંતુ બ્રહ્મ અથવા તો ભગવાનના આવિર્ભાવ અને તિરોભાવ જ થાય છે. એવા અભિપ્રાયથી એમ કહેલું છે કે હું અવતરું છું. ભગવાને એમ કીધું ને કે હું અવતરું છું, એટલે અવતાર થાય છે. વ્યાપી વૈકુંઠમાંથી ભગવાનનું ભૂતલ ઉપર પ્રગટ થવું એનું નામ અવતાર અથવા અવતરવું. જીવ જે છે એનું આવાગમન થાય આ લોકમાંથી, એના કર્મ પ્રમાણે, સારા કર્મો હોય, ખરાબ કર્મો હોય, એ પ્રમાણે એ લોકોની અંદર એનું આવાગમન થાય છે. ભગવાન છે એ આવિર્ભાવ થાય છે, અવતરે છે, પ્રગટ થાય છે. જીવ છે એનો જન્મ થાય છે, ભગવાન છે એનો આવિર્ભાવ થાય છે, પ્રગટ થાય છે. એટલે કહે છે કે હું અવતરું છું, એટલે મારા નિત્ય અને હદ વિનાના દેહ પ્રગટ થાય છે. જો અનિત્ય જનનમ, નિત્ય પરિચ્છિન્ન સમાગમનમ, નિત્ય અપરિચ્છિન્નતનો પ્રાકટ્ય, સ્વતઃ સત્વતા. ભગવાન ક્યારેક સત્વનો આધાર લઈને પ્રગટ થાય, ક્યારેક સ્વતઃ પ્રગટ થઈ જાય. તો અહીંયા એ વાત કીધી કે મારા નિત્ય અને હદ વિનાના, હદ વિનાના મતલબ કે અપરિચ્છિન્ન, ભગવાન બધી જગ્યાએ છે, કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ભગવાન ન હોય. એટલે બધી જગ્યાએ ભગવાન બિરાજતા હોવાથી ભગવાન પ્રગટ થાય છે. આવાગમન જીવની જેમ એનું આવાગમન ન થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભગવાનને જવું ન પડે, ભગવાન પ્રગટ થઈ જાય છે. અને એક જગ્યાએ હજાર જગ્યાએ પ્રગટ થઈ શકે એક જ ટાઈમે, અને અલગ અલગ લીલાઓ ભગવાન કરી શકે, એવું સામર્થ્ય ભગવાનમાં છે. એટલે કે મારા નિત્ય અને હદ વિનાના એટલે અપરિચ્છિન્ન દેહ પ્રગટ થયા.
પ્રગટ થાય છે. આથી એમ કહેલું છે કે હું અવતારી પુરુષોત્તમ જ બીજે અવતાર લઉં છું અને વળી હું અજ એટલે અજન્મા હોવા છતાં પણ અવતાર લઉં છું. એટલે ભગવાન જન્મતા નથી પણ અવતાર ધારણ કરે છે, પ્રગટ થાય છે. સામાન્ય જીવની જેમ જન્મતા નથી, એમ ભગવાન પ્રગટ થાય છે. એટલે કાળા ગ્રહની અંદર ભગવાન દેવકીજીના હૃદયમાંથી બહાર પ્રગટ થયા. સામાન્ય મનુષ્ય જેમ ગર્ભની અંદર જન્મ થાય, એમાંથી જન્મે, એવી રીતના ભગવાનનો જન્મ ન થાય એમ. એટલે જ્યારે ભગવાન પધાર્યા વસુદેવજીના હૃદયમાં પધાર્યા, પછી દેવકીજીના હૃદયમાં પધાર્યા, એમાંથી ભગવાન પ્રગટ થયા. એટલે ભગવાનના જન્મ અને કર્મ પણ અલૌકિક છે, દિવ્ય છે. એમાં અહીંયા કહે છે અજ એટલે અજન્મા હોવા છતાંય અવતાર લઉં છું, બાલ હોવા છતાંય કિશોર હોઉં છું, એક હોવા છતાંય અનેક થઈ જાઉં છું, હું સર્વ વિરુદ્ધ ધર્મનો આશ્રય હોવાથી એમાં કંઈ પણ અનુપપત્તિ નથી. એટલે અયોગ્ય તર્ક નથી, એમ અયોગ્યતા નથી, બધું યોગ્ય જ છે. એમ એક જ સમયે એટ એ ટાઈમ ભગવાન શ્રુતદેવને ત્યાં પધાર્યા અને વિદેહ જનકને ત્યાં પધાર્યા, તો એટ એ ટાઈમ ભક્તો સાથે બે ઘરે એક જ ટાઈમે પધાર્યા. ભાગવતજીની અંદર વર્ણન આવે કે વિદેહ એક જ ગામની અંદર જ્યારે ભગવાન પધાર્યા, તો વિદેહને ત્યાં એ ભગવાનના જ્ઞાની ભક્ત હતા, જ્ઞાની હતા, અને શ્રુતદેવ હતા એ બ્રાહ્મણ હતા, એની ઘરે, અને ભગવાન સાથે પાછા કેટલા ઋષિમુનિઓ હતા, ભક્તો હતા. તો ભગવાને પોતાનું એવું સ્વરૂપ એવા જ પાછા ઋષિમુનિઓ પ્રગટ કરીને બે ઘરે એક જ સાથે પધાર્યા. અને એક ઘરે 2 દિવસ રોકાણ, એક ઘરે મહિનો દિવસ રોકાણ. તો વિદાય એક જ સમયે થયા. વિદાય બે જગ્યાએથી એક જ ટાઈમે થયા. એક જગ્યાએ 2 દી જ રોકાણ, એક દી રોકાણ, એક જગ્યાએ મહિનો દિવસ રોકાણ. તો ભગવાનનું એવું સામર્થ્ય છે કે આ રીતે ભગવાન હજારો રૂપ, આ તો 2 જ ત્યાં પ્રગટ થયા. બ્રહ્માજી વાછડાઓ હરી ગયા, તો ભગવાને જેટલા વાછડાઓ હતા એટલા જ રૂપો પાછા પ્રગટ કરી દે. ગોપ સખાવે પાછા એટલા જ પ્રગટ થઈ ગયા, એ બધા ભગવાન રૂપ બની ગયા. તો ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે, અલૌકિક છે, આપણા જેવા ભૌતિક નથી. એમ તો આ વાત અહીંયા સમજાવી છે ભગવાને. એટલે ભગવાનના કોઈ આવા દિવ્ય જન્મ અને કર્મનું કીર્તન કરે, એનું શ્રવણ કરે, તો એને ભગવાનની પ્રાપ્તિ થાય છે, એનો ઉદ્ધાર થાય છે. ત્યાર પછી હવે જુઓ 48મો ટોપિક છે, ભગવાન શા માટે જન્મ ગ્રહણ કરે છે. તો ભગવાનના જન્મ ગ્રહણ કરવાના ઘણા બધા પ્રયોજન હોય છે, એ વાત અહીંયા સમજાવે છે. 4થો અધ્યાય 7મો શ્લોક. આ શ્લોક પ્રચલિત છે. 4થો અધ્યાય 7મો શ્લોક, 4થો અધ્યાય 8મો શ્લોક, એ શ્લોક. 2 શ્લોકનો આપણે સાથે જ પાઠ કરશું, કારણ કે 2 સાથે છે. ચોથા અધ્યાયનો 7મો અને 8મો શ્લોકમાં ભગવાનના અવતારનું પ્રયોજન, એટલે ભગવાન શા માટે જન્મ ગ્રહણ કરે છે, એ વાત અહીંયા સમજાવી છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. મહાભારતમાં શ્લોક આવતો ને મદમાત સારંગમાં. કેવો ગાય છોકરો નમનભાઈ ની જેમ નમન નતો ભાઈ નતો નમન એક શ્લોક બોલતો એમ એક મોકલો તો તમારે તો ખબર નહીં મોકલો તો નમન ના છે આમાં વૈષ્ણવ ગ્રુપમાં છે. હા એટલે જોયું ભાવેશભાઈ એક છોકરો ગીતાજીના શ્લોક કેટલા બોલે છે. આખી ગીતાજી અને ગમે શ્લોક કયો ને ગમે યાદ એનો અને મીનિંગ સહિત શ્લોક બોલો ને તો એ કહી દે કે આ અધ્યાયનો આ શ્લોક છે અને એમ કે આ અધ્યાયનો આ શ્લોક કયો છે તો એ કહી દે. હા 8 જ વર્ષનો. વાહ યાર, એટલું સરસ સમજાવે છે ભાવેશભાઈ, તમે જરાક જોઈ તો લેજો. ખરેખર મેં તો કીધું આ દરેક માતાઓને જ્યાં સાંભળવા જેવો છે કે પોતાના બાળકને આવું કરાવી શકે. 3 વર્ષ નતો ને ત્યારથી જ કોમી જેમ કહેતો પૂછતા હતા. એ બધી પેરેન્ટ્સની એના પેરેન્ટ્સ જવાબદારી. 8 વર્ષનો બાળકને બુડિયો જેવો લાગે, કેવો થોડી બધી પેડા છે. પછી આમાં આખો વિચી રહ્યો કે તો જઈ આખો વિચી નીચે ભાવેશભાઈ તમે કેમ શ્લોક બોલો ને પછી એક એક શબ્દ બોલતા જાઓ કન્ટિન્યુટી. કે તો જઈ યદા યદા હિ ધર્મ છે, જ્યારે જ્યારે થાય છે ત્યારે ધર્મનો રાસ થાય છે. હા, એક શબ્દનો અર્થ કરતો જતો.
સારું કહેવાય. એના માતા પિતા એને એટલી ટ્રેન્ડ કર્યા હશે ત્યારે એને એવું થયું ને, એવો વિચાર આવ્યો ને એને. તો આગળ કહે છે, આમ આપણે જોઈએ. માતા બાળકને કેટલું કરાવી શકે છે એ આપણે નથી કરી શકીએ. જે બાળકોને આવે બતાવી દીધા છે. પિતા કરતા માતાનો વધારે. ભગવાનના અવતારનું પ્રયોજન બતાવ્યું છે કે હે ભારત, હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું પોતે અવતરું છું. અહીંથી 2 શ્લોકથી એટલે 7 અને 8 શ્લોકમાં ભગવાન પોતે ક્યારે અવતાર લે છે એ કહે છે. જ્યારે ધર્મનો ક્ષય થાય અને અધર્મનું અભ્યુત્થાન એટલે કે વૃદ્ધિ થાય અથવા ઉત્પત્તિ થાય ત્યારે હું પોતે અવતરું છું. શ્રીમદ ભાગવતજીની અંદર પહેલા સ્કંદના પહેલા અધ્યાયના 23મા શ્લોકમાં, પહેલા સ્કંદના 10મા અધ્યાયના 24મા શ્લોકમાં, 10મા સ્કંદના 47મા અધ્યાયના 10મા શ્લોકના સુબોધિનીજીમાં પણ આ શ્લોકનું અનુસંધાન છે. પછી આગળ આમાં વિસ્તારથી સમજાવ્યું છે કે શરીર દિવ્ય હોય એમાં આશ્ચર્ય શું? ભગવાનનું કર્મ પણ દિવ્ય અથવા તો અલૌકિક જ છે. મારા જન્મ અને કર્મ આવી રીતના દિવ્ય છે એમ જે તત્વથી જાણે છે તે આ પ્રાકૃત દેહ તજી અને પુનઃ જન્મતા નથી, પરંતુ મને જ પ્રાપ્ત કરે. જે આગળ આવ્યું હતું ને, જન્મ કર્મ છે મેં દિવ્ય યો વેત્તિ તત્વતા. કેટલાક વાદીઓ ભગવાનનો દેહ જન્મતો હોવાથી એને પ્રાકૃત અને અનિત્ય છે એમ માને છે. આમાં બહુ સુંદર આ વાતને સમજાય. કેટલાક લોકો એમ માને છે, વાદીઓ, કે ભગવાનનો દેહ જન્મતો હોવાથી પ્રાકૃત અને અનિત્ય છે એમ માને છે. આ યોગ્ય નથી, કારણ કે ભગવાનનો દેહ અને આત્મા સર્વ આનંદમય છે, આનંદ સ્વરૂપ જ છે. આપણા દેહ અને આત્મા અલગ અલગ છે. દેહાત્મ બુદ્ધિ જેને આપણે કહીએ, પ્રવાહી જીવોની, આપણા દેહ અને આત્મા અલગ છે. ભગવાન અને ભગવાનનો દેહ અલગ નથી. એટલે આત્મા અને દેહ છે આનંદ રૂપ છે, અલગ નથી. ભગવાનમાં દેહ અને દેહી એવો વિભાગ નથી. એટલે આપણો દેહ અને આપણો જીવ, દેહી અને દેહ એવા અલગ અલગ વિભાગ છે. પ્રભુમાં એવા વિભાગ નથી. સર્વ જીવોના દેહ જન્મતા હોવાથી અનિત્ય છે. એમ ભગવાનનો દેહ પણ અનિત્ય છે એમ પણ ધારી શકાય નહીં. કારણ કે એમ માનીએ તો સર્વ જીવોનું જ્ઞાન, ઈચ્છા વગેરે પણ અનિત્ય છે. તેથી ભગવાનનું જ્ઞાન, ભગવાનની ઈચ્છા વગેરે પણ અનિત્ય જ થાય એવું માનવું પડે. એટલે જો જીવ છે એની જેમ જ ભગવાનનો જન્મ થતો હોય અને એ જીવ જેમ અનિત્ય છે, આપણો દેહ છે ઉત્પત્તિ નાશવાળો છે ને, એમ. એટલે અહીં કહે છે કે જો ભગવાનને એવા તમે માનો તો પછી જીવની જેમ ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્ન છે અનિત્ય છે એમ ભગવાનને માનવા પડે. પણ ભગવાનનું જ્ઞાન તો નિત્ય છે, ભગવાનની ઈચ્છા નિત્ય છે, અને ભગવાનનું જ્ઞાન, ભગવાનની ઈચ્છા વગેરે પણ નિત્ય જ છે. પણ જીવનો જો તમે એને જેમ જન્મ માનો તો જીવના તો બધા અનિત્ય છે. ઈચ્છા, જ્ઞાન, પ્રયત્ન બધું, જીવોના જ્ઞાન, ઈચ્છા વગેરે છે અનિત્ય છે. ભગવાનનું જ્ઞાન અને ઈચ્છા નિત્ય છે. પણ જો તમે એને જીવની જેમ એનો જન્મ માનશો તો પછી ભગવાનના પણ ઈચ્છા, જ્ઞાન વગેરેને પણ અનિત્ય માનવું પડે. ભગવાન જગતના કર્તા હોવાથી એમનું જ્ઞાન નિત્ય માનવું પડે છે. કારણ કે નિત્ય જ્ઞાન ન હોય તો જગત રચી શકાય નહીં એમ કહો તો તે જ કારણથી ભગવાનનો દેહ પણ આનંદમય અને નિત્ય જ છે એમ માનો. કારણ કે નિત્ય આનંદમય દેહ ન હોય તો પણ જગત રચી શકાય નહીં. વળી ભગવાનનો દેહ નિત્ય અને અપરિચ્છિન્ન હોવાથી એનો પ્રાદુર્ભાવ એ એનો જન્મ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનનું જ્ઞાન નિત્ય છે, આપણું જ્ઞાન નિત્ય નથી. આપણો બીજે જન્મ થાય તો આપણને આગલા જન્મની સ્મૃતિ ન રહે. બ્રહ્માજી છે તો બ્રહ્માજી ભૂલી જાય. બ્રહ્માજી ઓલા 3 લોકનો પ્રલય થાય, પોતે સૂઈને ઉઠે તો પાછું ભગવાનને એને કેવું પડે, કેવું જગત રચવું, એની બ્લુ પ્રિન્ટ બતાવવી પડે, ત્યાં પાછું એ રચે. એ ભૂલી જાય. એટલે એનું આપણામાં આવે બધું વારસાગત છે કે એ ભૂલી જાય તો આપણે ભૂલી જાય બીજા જન્મમાં, ખબર જ ન હોય. એટલે આગલા જન્મમાં આપણે શું કર્યું હોય કઈ યાદ ન રહે, બધું ભૂલાઈ ગયું હોય. પણ ભગવાનનું જ્ઞાન નિત્ય છે. અહીં કે ને ભગવાન જેવું જગત રચે છે, અહીં કીધું નિત્ય જ્ઞાન ન હોય તો જગત રચી શકાય નહીં. ભગવાનનો દેહ પણ આનંદમય છે, નિત્ય છે,
અને જો એવો દેહ આનંદમય અને નિત્ય ન હોય તો પણ જગત રચી શકાય નહીં. અને વળી ભગવાનનો દેહ નિત્ય અને અપરિચ્છિન્ન હોવાથી તેનો પ્રાદુર્ભાવ એ જ જન્મ કહેવાય. નિત્ય અપરિચ્છિન્નતાનો પ્રાકટ્ય સ્વતઃ સત્વતા. તો ભગવાન છે એ પ્રગટ થાય છે, બધી જગ્યાએ બિરાજે છે. સાધારણ જીવો જેવો ભગવાનનો જન્મ નથી, તેથી ભગવાનનો દેહ પણ સાધારણ જીવના દેહની પેઠે અનિત્ય નથી. આ વાત અહીં સમજાવી. જો કે આગળથી આ જ વાત સમજાવતા આવે છે કે ભગવાનનો જન્મ અને કર્મ દિવ્ય છે, અલૌકિક છે. અને ભગવાનના આનંદ માત્ર કર, પાદ, મુખ, ઉદર બધા શ્રી વિગ્રહ છે, આખા એના અવયવો છે, એ પણ આનંદ રૂપ છે. માત્ર આનંદના જ કર, પાદ, મુખ, ઉદર વગેરે જેના છે એવા ભગવાન છે. વગેરે શાસ્ત્ર વચનોથી જેના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા સર્વ આનંદમય આનંદ સ્વરૂપ છે એવા સદાનંદ રૂપ જ્ઞાન રૂપ પુરુષોત્તમ છે. માત્ર આત્મા રૂપ નથી એમ નિશંક જાણો. એટલે આપણા જેમ અલગ અલગ છે દેહ આત્મા એવું ભગવાનમાં નથી. ભગવાનનો શ્રી વિગ્રહ છે આનંદ રૂપ જ છે. અને જો એમ હોય તો આનંદપણું અને દેહપણું એ બેમાં વિરોધ રહે એવી શંકા પણ યોગ્ય નથી. તો પછી આ દેહ અને આ આનંદપણું એમ, એટલે કોઈ એવી શંકા કરે કે એવો ભેદ તો છે ને, તો એમ દેહપણું અને આનંદપણું, તો એના જવાબમાં કહે છે કે એવી શંકા પણ યોગ્ય નથી. કારણ કે પ્રમાણોથી પોતપોતાના આધારમાં એક સાથે બંને હોવાનું સિદ્ધ થાય છે. એટલે પ્રમાણોથી મતલબ કે શાસ્ત્રથી પોતપોતાના આધારમાં એક સાથે તે બંને હોય, એટલે આનંદપણું અને આ દેહપણું તો એ જે છે એકી સાથે બંને હોવાનું સિદ્ધ થાય છે. ભગવાનની અંદર એ બે રસરૂપતા અને રસનો આધાર પણ ઈ છે અને રસરૂપ પણ ઈ છે. જેમ આપણે કોઈ રસ હોય કપમાં ભરીએ ને તો કપ એનો આધાર થયો. ભગવાનમાં એવું નથી, આધાર ઈ પોતે જ છે અને આનંદ રૂપ પણ એ રસરૂપ પણ પોતે જ છે, પાત્ર પણ ઈ છે. એટલે એમ કે પોતાના આધારમાં એકી સાથે બંને હોવાનું સિદ્ધ થાય છે. એટલે કોઈ વિરોધ રહેતો નથી. છતાં આનંદ ધર્મી રૂપ ગુણવાળા પદાર્થ હોવાથી તે ધર્મરૂપ ગુણ પણ કેમ હોઈ શકે એવી શંકા પણ ન કરવી. એટલે આનંદ ધર્મી રૂપ ગુણવાળા હોવા છતાં પણ ધર્મરૂપ કેમ હોઈ શકે એવી શંકા નહીં કરવી. કારણ કે જે સર્વજ્ઞ છે, શ્રુતિ પ્રમાણે ભગવાન જ્ઞાનના આધાર છે અને સચ્ચિદાનંદ રૂપ હોય ને જ્ઞાન રૂપ પણ છે. એ જ્ઞાનના આધારે છે અને જ્ઞાન રૂપ પણ છે. રસના આધારે છે અને રસો વૈસહ રસરૂપ પણ છે. રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. તો રસરૂપ છે, રસો વૈસહ છે, રસના આધાર પણ છે. એવી જ રીતે ભગવાન સકલ જગત આધારો ભવતી. એવી જ રીતના ભગવાન આનંદરૂપ હોય ને આનંદના આધાર હોય એમાં કોઈ પણ જાતનો વિરોધ નથી. એટલે આનંદ રૂપ પણ છે અને આનંદના આધાર પણ છે. ભગવાન એટલે આધાર અને આધેય બે પોતે જ બેયના છે. જેમાં પુસ્તક છે આધાર, આ ટેબલના આધારે રહેલું છે, આ આધેય છે. તો આપણે એમ કહીએ કે પુસ્તક છે ટેબલના આધાર, પુસ્તક અલગ છે, ટેબલ અલગ છે. ભગવાનની અંદર એવો ભેદ નથી. આધાર પણ એ છે અને આધેય પણ એ છે. જ્ઞાન રૂપ પણ એ છે ને જ્ઞાનના આધાર પણ એ છે. આનંદ રૂપ પણ છે અને આનંદના આધારે છે. એટલે વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી આનંદવાળા પણ છે. આ યથાર્થ ઉપદેશ કરનારા ભગવાનના વચનોથી એવો નિશ્ચય થાય છે કે ભગવાનનું રૂપ જોવામાં આવે છે તે જ ભગવાને પોતાની ઈચ્છાથી ધારણ કરેલ દેહવાળા આનંદમય પુરુષોત્તમ જ છે. એટલે ભગવાને એ સ્વરૂપ પોતાની ઈચ્છાથી જ ધારણ કર્યું છે. આપણે ઈચ્છાથી ધારણ નથી કરતા. આપણે એમ કહ્યું કે અમારે મરવું નથી તો ન ચાલે. આપણે એમ કહ્યું કે અમારે જન્મવું નથી તો ન ચાલે. એ જન્મવું જ પડે, જ્યાં નાખે ત્યાં જવું જ પડે, મરવું જ પડે. ભગવાનનું એવું નથી. ભગવાન ચાહે ત્યાં પ્રગટ થઈ શકે છે, ભગવાન ચાહે ત્યાંથી તિરોહિત થઈ શકે. એટલે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે. ભગવાન પ્રગટ થાય છે. જીવ છે એ પ્રગટ નથી થતો, જન્મે છે. આગળ આવ્યું ને ઐશ્વર્યના તિરોધાનથી, વીર્યના તિરોધાનથી દુઃખી થઈ ગયો, પછી ભીરું બની ગયો, બીકણ બની ગયો, ઐશ્વર્ય વિહીન બની ગયો, કારણ કે જીવ છે. આગળ કહે છે કે તે જ ભગવાન પોતાની ઈચ્છાથી ધારણ કરેલ દેહવાળા આનંદમય પુરુષોત્તમ જ છે. આ ગોપાલ નંદન હરિ પ્રભુ પુરુષોત્તમ જ છે અને પોતાના ભક્તોને વિશ્વાસ થાય એટલા માટે પોતાના ઐશ્વર્ય વગેરે વાળા અક્ષર વિરુદ્ધ ધર્મના આધારરૂપ વેદના
વેદમાં જણાવેલ પોતાના જોવાય એવા શરીરના કોઈ વાર દર્શન કરાવે છે. મતલબ ભક્તો એને દર્શન કરી શકે એવું સ્વરૂપ પણ ભગવાન પ્રગટ કરે છે. જેમ ભગવાન ગોકુળની અંદર પ્રગટ થયા તો એ ભક્ત એને જોઈ શકે, એની સાથે ક્રીડા કરી શકે, એનું દર્શન કરી શકે. એટલે પ્રભુ એવા પણ સ્વરૂપને ધારણ કરે છે. શા માટે ભગવાનનો અવતાર શા માટે થાય? અહીં એમ બતાવ્યું કે ધર્મનો જ્યારે હ્રાસ થાય એટલે નાશ થાય અને અધર્મ વધી જાય ત્યારે ભગવાન પ્રગટ થાય છે. એ ભગવાનનું અવાંતર પ્રયોજન છે. અવાંતર પ્રયોજન એટલે મુખ્ય પ્રયોજન નથી. એમ આવા કાર્ય તો ભગવાન પોતાના અવતારોથી શક્તિઓથી કરી શકે, પણ ભગવાનનું મુખ્ય જે પ્રયોજન છે ભૂતલ ઉપર પ્રગટ થવાનું એ ભક્તિ માર્ગ વિતાનાય યો અવતીર્ણ, જે કુંતીજી ભાગવતજીની અંદર આ વાત કહે છે. એક પેલો સ્કંદની અંદર 8મા અધ્યાયમાં, પેલા સ્કંદના 8મા અધ્યાયના 20મા શ્લોકમાં કુંતીજીની સ્તુતિ છે. ત્યાં કુંતીજી આ વાત કહે છે કે પરમહંસાનામ મુનિનામ અમલ આત્મનામ ભક્તિ માર્ગ વિતાનાય, ભક્તિ માર્ગ વિતાનાર્થમ કથમ પશ્યતિ યસ્ત્રીય. એટલે આપ તો ભક્તિ માર્ગ, જે વિશુદ્ધ અંતઃકરણ વાળા જે મુનિજનો છે, જે ભક્તો છે, એની અંદર એને ભક્તિનો વિસ્તાર કરવા માટે એવા પરમહંસ મુનિઓના અંદર ભક્તિનો વિસ્તાર કરવા માટે પ્રગટ થાવ છે. અને હું સ્ત્રી આપને કેવી રીતના ઓળખી શકું એમ એ સ્તુતિમાં કહે છે. તો ભક્તોને સંસાર ભૂલાવીને, સંસારમાંથી આસક્તિ કાઢીને ભગવાન પોતાનામાં એને નિરુદ્ધ કરવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન ભૂતલ ઉપર પ્રગટ થાય. બીજા બધા કાર્યો તો ભગવાન સામાન્ય છે. એમ કંસને મારવો હોય તો એ તો ભગવાન ઉપર બેઠા બેઠા ખાલી એવું વિચારે, એને હાર્ટ એટેક આવી જાય તો કંસ ઠીસ થઈ જાય ફરબારું, કંસનું, પૂતનાનું, શિશુપાલનું. એવા કાર્ય કરવા માટે ભગવાનને ભૂતલ ઉપર પ્રગટ ન થવું પડે. એમ અવતારો હોય તો અવતારથી નહીં એવા કાર્ય તો કરી શકે. ભગવાનના ઘણા એવા અવતારે થયા ને, જેમ વામન ભગવાન છે, ઋષિજી છે, તો અવતારના કાર્યો થઈ શકે એ રીતે. તો ધર્મ સંસ્થાપન કે સાધુ ત્રાણ, તો એવું બધું તો ભગવાનના અવતાર કાર્ય થઈ શકે. પણ ભગવાન જે છે એ ભૂતલ ઉપર પધારી અને એના ભક્તોને નિરુદ્ધ કરે છે. નિરુદ્ધ કરે એટલે નિરોધનો અર્થ થાય પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. એટલે પ્રપંચને, સંસારને ભૂલાવીને ભગવાનમાં આસક્ત થઈ જવું, એનું નામ નિરોધ કહેવાય. તો એ રીતે એમાં બીજા અવતાર ન ચાલે, એમાં ભગવાન જ ચાલે, ભગવાન જ જોઈએ. કૃષ્ણ એવ ગતિર્મમ. એમાં ઈ કાર્ય બીજા અવતારોથી થાય નહીં. મતલબ કે બીજા અવતારોથી એના ભક્તોને બીજા અવતારોમાં આસક્તિ હોતી નથી. એને તો પરબ્રહ્મ કૃષ્ણ પરાત્પર જે ભગવાન છે, પુરુષોત્તમ છે, એમાં જ આસક્તિ હોય. એટલે ઈ ભૂતલ ઉપર પ્રગટ થાય અને ભક્તોને એવી એવી ક્રીડાઓ કરે તો ભક્ત બધું ભૂલીને ભગવાનમાં આસક્ત થાય ને. અત્યારે માખણ ચોરીના પદ આવે તો એમાં આવે કે ભાઈ યહી મિસ આવત દર્શન કહો. એટલે માખણ ચોરીને ઉરાહના બહાને પાછા દર્શન કરવા આવે વ્રજ ભક્તો, ખોટે ખોટા રાવ લઈને આવે. રાવ લઈને આવવાનું પ્રયોજન પાછું ઠાકોરજીના દર્શન કરવાનું હોય. શા માટે? ઠાકોરજી એવી એવી લીલાઓ કરે ને વ્રજ ભક્તોને બધા જે ગોપ સખાઓ છે એને મન એવું હરી લીધું હોય કે ઘરમાં રહી જ ન શકે. દર્શન કર્યા વગર એને ચાલે જ નહીં. તો શું કરે? કંઈક બાનું તો કાઢવું ને. કા દીવો પ્રગટાવો, ભાઈ ઠરી ગયો, શું કરવું? યશોદામાન કે પ્રગટાવી દો ને હવે એમ કરીને ઠાકોરજીના દર્શન કરી લે. એવું મન હરી લીધું પ્રભુએ ભૂતલ પર પ્રગટ થઈને. એવું મોહકરૂપ ભગવાને પ્રગટ કર્યું કે બધા એમાં આસક્ત થઈ ગયા. ઘરનું કામે ભૂલી જતા. ઘરની રસોઈ કરવી હોય તો કેમ કરવી? ભાઈ થોડીક વખત આમ માઇન્ડમાંથી દૂર થાવ તો રસોઈ તો સારી થાય. એટલા સવાર થઈ ગયા ભગવાન આવે એની ઉપર હાવી થઈ ગયા કે ભૂલાય જ નહીં. એમ એવું ભગવાને સ્વરૂપ પ્રગટ કરીને ભક્તોનો નિરોધ પોતાનામાં કરી દીધો. સૂતા, બેસતા, જાગતા, સૈયા સનાટના લાપ, સ્નાન અસનાદિશું, સૂતા, જાગતા, ખાતા, પીતા, સૂતા, બધી જ રીતે ભગવાન ભગવાન, કૃષ્ણ કૃષ્ણ જેને યાદ રહે, એના સિવાય કંઈ યાદ ન રહે. શા માટે? ભગવાને એવી લીલા કરી, એવો દેહ ધારણ કર્યો, એવું મોહક સ્વરૂપ પ્રગટ કર્યું, એટલે બધા એમાં આસક્ત થઈ ગયા. તો ભગવાન આ રીતે ભક્તોને પોતાનામાં આસક્ત કરવા માટે ભગવાન આવા સ્વરૂપને પ્રગટ કરે અને એવી લીલાઓ કરે. ત્યારેના ભક્તો તો આસક્ત થાય એવું નહીં. લીલાનું કોઈ શ્રવણ કરે તો અત્યારના ભક્તો એવી લીલા સાંભળીને પ્રભુના સ્વરૂપનો આનંદ લે. એને ભગવાનમાં નિરોધ થઈ જાય. એ આ સંસારને ભૂલી અને ભગવાનમાં આસક્ત થઈ જાય છે. એ ભગવાનનું પ્રયોજન છે. ભક્તિ માર્ગ વિતાનાય મુનિનામ અમલ આત્મનામ ભક્તિ યોગ વિતાનાર્થમ કથમ પશ્યમી સ્ત્રીય.
એમ કુંતીજી કહે છે. મોહક સ્વરૂપે તો છતાંય પાછા આસુરોને તો મોહ જ થાય. એને તો એમ જ થાય કે આ સામેથી ગોવાળ્યો છે. એટલે ભગવાન છે ને ભક્તોને એવું રૂપનું દર્શન કરાવે છે, બધાને એવું મોહક સ્વરૂપ ન જણાય. તો આ રીતે અહીંયા કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. પછી પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે સાધુઓનું રક્ષણ કરવા અને પાપીઓનો વિનાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા હું દરેક યુગમાં અવતરું છું. એટલે હરેક યુગની અંદર ભગવાનનો અવતાર થાય છે. એટલે સતયુગ છે, ત્રેતા છે, દ્વાપર છે, કલી છે, એમ બધા યુગોની અંદર ભગવાન પ્રગટ થાય છે. સાધુ અથવા તો ધર્મી પુરુષોનું રક્ષણ કરવા, તેઓનો પ્રતિપક્ષી દુષ્ટ કર્મ કરનારા પાપીઓનો નાશ કરવા અને ધર્મનું સારી રીતે સ્થાપન કરવા હું દરેક યુગની અંદર અવતરું છું. સાધુ પુરુષનું ઈશ્વર રક્ષણ કરે છે અને પાપીઓનો સંહાર કરે છે. તેથી ઈશ્વર પક્ષપાતી છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે જેમ પુત્રને માતા લાલન પાલન કરે અથવા તો દોષ આવે ત્યારે મારે, પણ એમાં માતા દયાહીન નથી. માતા છે એના બાળકને લાલન પાલન કરે ને કે વાંચવા ન બે તો પછી એને થોડુંક મારવું પડે, શીખવવું પડે. એનો મતલબ કે માતા દયાહીન છે કોઈ એમ કે તો એવું નથી, કારણ કે એનું હિત જ વિચારે છે એમ. એટલે દયાહીન નથી. તેમજ ગુણીને ઉત્તેજન આપે અને પાપીઓને શિક્ષા કરે, એમાં ઈશ્વર પણ પક્ષપાતી થતા નથી એમ. પક્ષપાતી એટલે એકને મારે અને એકને ભગવાન એકને હણે અને એકને ઉત્કૃષ્ટ એને એવું દર્શન આપે કે એનો પક્ષપાત કરે, એવું ભગવાનમાં નથી એમ. શા માટે? બે ભગવાન જ બેયના છે અને બે ભગવાનના જ બાળકો છે. અસુરો હોય કે દૈવી હોય, તો દ્વભૂત સર્ગા વિત્યુક્તે બે ભગવાનની સૃષ્ટિ છે, ભગવાનમાંથી જ પ્રગટ થઈ છે. એટલે ભગવાન કોઈ પ્રત્યે પક્ષપાત નથી કરતા, એ વાત અહીંયા સમજાવે એમ. શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આત્મસૃષ્ટોર્ન વૈષમ્ય નૈર્ગુણ્યમ ચાપી. એટલે આત્મસૃષ્ટિ હોવાથી એ કોઈ પ્રત્યે વિષમ નથી કે કોઈ પ્રત્યે નિર્દય નથી એમ. બધા પ્રત્યે ભગવાન સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષો અસ્તિ ન પ્રિય એ ભજંતી તું મામ ભક્ત્યા મયી તે સુચાપ્યમ. એટલે ભગવાનની અંદર એવો કોઈ વૈષમ્યનો દોષ નહીં લગાડો. ભાઈ કેમ વિષમ થાય છે, એકને આમ રાખે, એકને મારે ને એકને ભગવાન છે વશ થઈ જાય. પછી કોઈ સુખી છે આ જગતમાં, કોઈ દુખી છે, તો આપણને એવું લાગે ને કે ઓહો ભગવાન નિર્દય હશે, આ કેમ દુખી છે, આવો કેમ એને બનાવ્યો. પણ એ નિર્દય નથી. ભગવાન છે એ બધા રૂપે જ બનેલા હોવાથી બધા રૂપો ભગવાન જ ધારણ કરેલા છે, એટલે ભગવાનમાં કોઈ નિર્દયતાનો દોષ નથી આવતો. એટલે શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે આત્મૈવ તદિદમ સર્વમ, ભગવાન જ આ બધું બન્યા છે. આત્મૈવ તદિદમ સર્વમ સૃજતે સૃજિતિ પ્રભુ. સર્જન પોતે કરે છે ને સર્જાવા વાળો પદાર્થ પણ પોતે જ છે. ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા, પાલન કરવા વાળા પણ પોતે છે ને પાલન થવા વાળો પણ પોતે જ છે. હરતે હરતી ઈશ્વર, જેને ખતમ કરી રહ્યો છે એ પણ પોતે છે ને ખતમ કરવા વાળો પણ પોતે છે. આ જે બ્રહ્મવાદ છે આ બધા રૂપે એની જ લીલા ચાલી રહી છે. એટલા માટે એને કોઈ એવો વિષમતાનો કે નિર્દયતાનો દોષ ભગવાનમાં નથી આવતા. એટલે આપણને એવું લાગે ને કે કોઈ દુઃખી છે, કોઈ સુખી છે, કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, એવું લાગે ને, પણ એવું નથી. ભગવાન છે બધા રૂપે ક્રીડા કરે છે. જેમ આપણા અંગો હોય એમાં આપણે ખાઈ સાલું મોઢું અને સજા ભોગવે પગ, વોકિંગ કરે ને બધું કરે. સજા પગને ભોગવવી પડે વોકિંગ કરવાની, ખાય આ મોઢું બધું અને દુખે આમાં પેટમાં. પછી તો એમાં વાક કેનો? મોઢાનો કે આપણા જ અંગો છે બે. નહીંતર તો ચાલવું જોઈએ ને પેટે, ચાલે પગ પાછા. તો એ બધા આપણા જ અંગો છે. એટલે આપણે કોઈની સાથે નિર્દયતા નથી કરતા એમ કે ભાઈ ઓહો રોજ પગથી ચાલો, એક દિવસ શીર્ષાસન માથેથી તો ચાલો. પગને એમ થાય કે એલા રોજ તમે કે મને નીચે જ રહેવું, ક્યારેય ઉપર ન રહેવું હોય, મને ઉપર જવાનું મન થાય તો આપણા અંગો જે છે આપણે એને એ રીતે વાપરી રહ્યા છીએ. તો એમાં આપણે કોઈ માથા પ્રત્યે ન્યાય કરી અને પગ પ્રત્યે અન્યાય કરી એવું નથી. બે આપણા જ અંગો છે.
કોઈ સુખી થતું હોય દુઃખી થતું હોય એમાં કઈ ભગવાન હા એમ મતલબ જે કંઈ બી જગતમાં છે બધું પોતે જ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતા. એટલે ભગવાનની અંદર એવા કોઈ નૈર્ગુણ્ય એટલે નિર્દયતા અને વિષમતાનો દોષ ભગવાનમાં આવતો નથી. એમ પછી આપણને લાગે ભક્તને કેમ વશ થઈ જાય, તો આગળ આવ્યું હતું કે કલ્પવૃક્ષ જેવા છે ભગવાનનો સ્વભાવ, કે ભાઈ કલ્પવૃક્ષની નીચે તમે જાઓ તો નીચે જવા વાળાને કલ્પવૃક્ષ ફળ આપે, જે કોઈ નીચે જાય જ નહીં તો કેને ફળ આપે કલ્પવૃક્ષ? કઈ થોડું ઘરે આવીને ફળ આપવા આવે. તમે કલ્પવૃક્ષની નીચે જઈને એમ કહો કે ભાઈ મારા 12માં 100-99% જોઈએ, તો આપી દે કલ્પવૃક્ષ. તમારે આ વસ્તુ જોઈએ, ગાડી જોઈએ, બંગલો જોઈએ, ધન જોઈએ, તો કલ્પવૃક્ષ આપી દે. પણ કોઈ કલ્પવૃક્ષની નીચે જાય જ નહીં તો એને ન મળે. એમ કોઈ ભગવાનને શરણે જાય તો ભગવાન એને આશ્રયનું દાન કરે. કોઈ ભગવાનની ભક્તિ કરે તો ભગવાન અહમ ભક્ત પરાધીન થઈ જાય, ભગવાન એ ભક્તોને પરાધીન થઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ભગવાન જે છે એ કોઈ દિવસ વિષમ નથી, નિર્દય નથી. ભગવાન છે એ તો દયાળુ છે, કૃપાળુ છે, હંમેશા ભક્તોનું કલ્યાણ જ કરે છે. આજે તમને એને પ્રસંગ સંભળાવીશ એટલે આ વાર્તા પ્રસંગમાં લઈ આવ્યો જીવનદાસનો, કે ભગવાન કેવા દયાળુ છે, કૃપાળુ છે, બધી પરિસ્થિતિમાંથી ભક્તનો ઉદ્ધાર કરે છે. બધી એ આજે 84 વૈષ્ણવમાંથી એક પ્રસંગ લેવાનો છે. ગયા વખતે આપણે લીધો હતો ને. વાર્તા હે જીવનદાસ. ત્યાર પછી ક્ષરાક્ષર પુરુષના ભેદ, એટલે ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. અક્ષર પુરુષ કોને કહેવો, અક્ષર પુરુષ કોને કહેવા, એનાથી ઉપર પુરુષોત્તમ. તો એ વાત હવે કહે છે 15મો અધ્યાય 16મો શ્લોક, 8મો અધ્યાય 21મા શ્લોકમાં અક્ષરાક્ષર પુરુષોના ભેદ. એનો આપણે પાઠ કરશું. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરાશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. આગળ 8મો અધ્યાય 21મો શ્લોક, બે આમાં લીધા છે. અવ્યક્તોક્ષર ઇત્યુક્તસ્તમાહુ પરમામ ગતિ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એમાં પ્રભુ કહે છે કે લોકમાં ક્ષર અને અક્ષર, અક્ષર જ બે પુરુષો છે. સર્વ પ્રાણીઓ ક્ષર છે અને કુટસ્થ અક્ષર કહેવાય છે. લોકમાં ક્ષર અને અક્ષર એવા બે પુરુષ છે. આ ઉભય પુરુષ છે. એમાંથી કોઈ સ્ત્રી પ્રકૃતિવાળો, કોઈ સ્ત્રી પ્રકૃતિવાળો અથવા તો જડ નથી. કારણ કે ઉભયને પુરુષ અહીંયા કહેલા છે. એટલે ક્ષર અને અક્ષર એમ સ્ત્રી પ્રકૃતિવાળો નથી કોઈ. તેથી જેને ઘણે સ્થળે અવ્યક્ત કહેલો છે તે અક્ષર સ્ત્રી રૂપે પ્રકૃતિ છે, તે અક્ષર સ્ત્રી રૂપે પ્રકૃતિ છે એમ કેટલાક વાદીઓ માને છે. એનો અહીંયા નિરાશ કર્યો છે કે સ્ત્રી રૂપ પ્રકૃતિ નથી, ટૂંકમાં એ પુરુષ છે એમ. એટલે અહીં કોઈ મેલ ફિમેલના અર્થમાં નહીં લેતા, પણ પ્રકૃતિ છે ને જડ છે અને પુરુષ છે ચેતન છે. એમાંથી આ બધું પ્રગટ થયું ને, બધા અસંખ્ય જીવ વગેરે એ પુરુષમાંથી પ્રગટ થયા. જે પુરુષમાં શયન કરે, આપણે જોયું હતું ને મહાપ્રભુજી આમાં ભાગવતમાં, પુરુષેથી જે બધાની અંદર શયન કરીને રહે એ પુરુષ. મૂળમાં એવ ચ એમ જે કીધું છે, ક્ષરાક્ષર એવ ચ અને અક્ષર જ, તો મૂળમાં એવ ચ અને અક્ષર એટલે એવ અને જ એમ. એવ એની જ, ચ યાની અને, તો અને અક્ષર જ શબ્દ છે. તેથી ક્ષર પણ અક્ષર જ છે એમ. અર્થાત જે ક્ષર પુરુષ છે તે પણ સ્વરૂપથી અક્ષર જ છે, ક્ષર નથી એમ.
એટલે આ ક્ષર પુરુષ છે એ અક્ષર જ છે. ક્ષર ન માનો એને, પરંતુ એનું અક્ષરપણું ભગવાનની ઈચ્છાથી, પ્રકૃતિનો એને સંસર્ગ થવાથી, પ્રકૃતિના સંસર્ગરૂપ ઉપાધિથી એને ક્ષરપણું થયેલું છે, પણ વાસ્તવિક નથી એમ સૂચવેલું છે. આ જે પ્રકૃતિ છે ને એ જડ છે, અને અક્ષર જે છે અહીંયા એટલે ક્ષર પુરુષ હકીકતમાં તો અક્ષર જ છે, પરંતુ પ્રકૃતિના સંસર્ગથી એની અંદર આ એની ઉપાધિથી આ ક્ષરપણું થયેલું છે, પણ એ વાસ્તવિક નથી એમ સૂચવેલું છે. આ અર્થ ભગવાન પોતે સર્વ પ્રાણીઓ ક્ષર છે અને કુટસ્થ અક્ષર કહેવાય છે એમ કહે છે. બ્રહ્માથી તૃણ પર્યંત સર્વ જુદા જુદા પ્રાણીઓ જેને જીવ કહે છે, બ્રહ્માથી લઈને તણખલા સુધીના સર્વ જુદા જુદા પ્રાણીઓ જેને જીવ કહેવાય છે, અને ભગવાનના સદંશ રૂપે પ્રકૃતિ સાથે સંશ્લિષ્ટ હોવાથી જે ઉત્પત્તિ વગેરે ક્રિયાના વિષય કહેવાય છે તે ક્ષર પુરુષ છે. મતલબ કે ભગવાનના સદંશ એટલે આ જળ પ્રકૃતિ એટલે જળ જગત અને જીવ જગત એમ આપણે કહીએ ને, તો જે જળ જગત છે એ સદંશ રૂપ પ્રકૃતિ સાથે સંશ્લિષ્ટ હોવાથી તે ઉત્પત્તિ વગેરે ક્રિયાના વિષય કહેવાય. એટલે આપણે એમ કહીએ કે આ ઉત્પન્ન થયું, આ નાશ થયું, જળ પદાર્થને એવું કહે ને જે પદાર્થો, હકીકતમાં એ ક્ષર પુરુષ છે. હકીકતમાં એનો આવિર્ભાવ અને તિરોભાવ થાય છે, નાશ તો એનો નથી થતો, એટલે એ હકીકતમાં અક્ષર જ છે એમ. અહીં અનંત પ્રાણીઓ હોવા છતાંય સમષ્ટિના આશયથી એક વચન યોજેલું છે. એટલે અહીંયા પ્રાણીઓ તો અનંત છે, પણ એક વચન એટલે યોજ્યું છે કે સમષ્ટિના એંગલથી એમ. એટલે ક્ષર એમ, ક્ષર પુરુષ છે. તો એમ જે કીધું છે ને એક વચન એટલે કે એ સમષ્ટિના રૂપમાં, બીજું બધું એની અંદર વ્યષ્ટિ છે એમ. કૂટમાં એટલે કે પ્રાણીઓના, કૂટસ્થ એટલે શું તો કે કૂટમાં એટલે કે પ્રાણીઓના સમૂહમાં રહેનાર એને કૂટસ્થ કહેવાય. પ્રાણીઓના સમૂહની અંદર રહેવા વાળા એ કૂટસ્થ. કૂટમાં સ્થ યાની સ્થિત, કૂટમાં એટલે કે પ્રાણીઓના સમૂહમાં રહેનાર કૂટસ્થ શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ ભગવત ધામ વગેરે નામો વાળો, આત્માનું શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું વગેરે ઉપનિષદના જ્ઞાનથી, એટલે કે આત્મા વારે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય એમ ઉપનિષદ એમ કહે છે કે આત્મા વારે એટલે આત્માનું એટલે ભગવાનનું શ્રવણ કરવું, ભગવાનનું મનન કરવું, ભગવાનનું ધ્યાન કરવું. આત્માવારે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય એમ ઉપનિષદના જ્ઞાનથી જેનો સાક્ષાત્કાર થાય છે તે અક્ષર પુરુષ કહેવાય. એટલે જે ઉપનિષદમાં આ રીતે કીધું છે એ રીતે એનું શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવામાં આવે તો એનો સાક્ષાત્કાર થાય છે, એટલે એનું દર્શન થાય છે. તે અક્ષર પુરુષ કહેવાય છે. મતલબ આ જે જ્ઞાનીઓ છે એની આ સાધના છે અને એની અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અને આ પ્રાણીઓના સમૂહમાં અંતર્યામી રૂપે રહે છે. એટલે અક્ષર જે છે એ જ આ બધા પ્રાણીઓના ભીતર અંતર્યામી રૂપે રહે છે. અને અક્ષર ભગવાનના ધામ રૂપ હોવાથી ભગવત ધામના આશયથી એક વચન અહીંયા યોજેલું છે. એટલે એને અહીંયા અક્ષર પુરુષ અને ક્ષર પુરુષ. તો ક્ષર પુરુષને અંદર એક વચન એટલે યોજ્યું કે સમષ્ટિ છે બધાની, અને અક્ષરમાં એક વચન એટલે યોજ્યું કે એ અંતર્યામી રૂપે બધામાં રહે છે. અને અક્ષર છે ભગવાનનું ધામ હોવાથી ભગવત ધામના આશયથી એમાં એક વચન યોજેલું છે. તો આ રીતે એક ક્ષર પુરુષ છે અને એક અક્ષર પુરુષ છે અને એક એનાથી પર પુરુષ છે જે પુરુષોત્તમ કહેવાય. તો ત્રણ પુરુષ થયા ને. ક્ષર એટલે આ જગત, અક્ષર એટલે અક્ષર બ્રહ્મ, અને એનાથી જે પૂર છે પરબ્રહ્મ પુરુષોત્તમ એમ. અને એ હવે આગળ કહે છે 8મો અધ્યાય 21મો શ્લોક. અવ્યક્તોક્ષર ઇત્યુક્તસ તમ આહુ પરમામ ગતિ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. અવ્યક્તને એટલે કે અક્ષર બ્રહ્મને, અવ્યક્તને એટલે અક્ષર કહે છે. અવ્યક્ત મતલબ કે અક્ષર, એને પરમ ગતિ પણ કહે છે. અને અક્ષર બ્રહ્મમાં જેની પ્રાપ્તિ થઈ જાય એ ફરી પાછા આવતા નથી. તે મારું પરમ ધામ છે, એટલે ભગવાનને બિરાજવાનું ધામ છે અક્ષર બ્રહ્મ છે. અહીં અવ્યક્ત, આ અવ્યક્તને અક્ષર કહેવામાં આવે છે કારણ કે
મારા ચરણાંશરૂપ હોવાથી તેનામાં વિકાર થતો નથી. એટલે અક્ષર જે છે એ ભગવાનનું ચરણ છે. નિબંધમાં મહાપ્રભુજી આ વાત સમજાવી કે જ્યારે ભગવાન સૃષ્ટિ રચે છે ત્યારે ભગવાનના ચરણ જ અક્ષરરૂપ થાય છે. જ્ઞાનીઓને મુક્તિ પ્રદાન કરે છે ત્યારે ભગવાનનું ચરણ છે એ અક્ષરરૂપ છે, એમાં એની મુક્તિ થાય છે. એટલે મારા ચરણાંશ રૂપ હોવાથી અક્ષર જે છે ભગવાનનું ચરણ છે, ચરણ કમળ છે. અને ભગવાનનું ચરણ કમળ હોવાથી એનામાં વિકાર નથી થતો એમ. એટલે આ જે જગત છે એમાં કોઈ વસ્તુ આપણને ઉત્પત્તિ દેખાય, નાશ દેખાય એવું અક્ષરમાં નથી. અક્ષરમાં કોઈ વિકાર નથી. જગતની અંદર ક્ષર જગતમાં એવું આપણને લાગે, દેખાય એવું આપણને, આપણે સમજતો હોય એટલે. પણ હકીકતમાં તો આવિર્ભાવ અને તિરોભાવ જ છે એમ. કોઈ વસ્તુનો અહીંયા નાશ નથી. તો ભગવાનનું ચરણ અંશ અક્ષર બ્રહ્મ હોવાથી એમાં વિકાર નથી થતો. તેને જ પરમ ગતિ કહેવામાં આવે છે. કારણ કે તે અક્ષરને પ્રાપ્ત કર્યા પછી કોઈ સંસારમાં પાછું આવતું નથી. અને આ અક્ષરનું આ મહાત્મય મારા સંબંધને લઈને છે એમ, સ્વતંત્ર નથી એમ. ભગવાન એમાં બિરાજે છે. ભગવાનનું ચરણ રૂપ હોવાને કારણે અક્ષર બ્રહ્મનું મહાત્મય છે, સ્વતંત્ર રીતે નહીં. એમ દર્શાવવા માટે તે અક્ષર મારું પરમ ધામ છે, એટલે ભગવાનને બિરાજવાનું ધામ છે એમ કહ્યું છે. મારા ધામમાંથી પુનઃ સંસારમાં આવવાનું હોતું નથી. એટલે જે કોઈને આ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે એને ફરી પાછું સંસારમાં આવવું પડતું નથી. અહીં અવ્યક્ત અક્ષર બ્રહ્મને કહેલું છે. એનો અર્થ જીવ અથવા તો પ્રકૃતિ થઈ શકે નહીં. એટલે અહીંયા અવ્યક્તનો અર્થ કોઈ જીવ કે કોઈ પ્રકૃતિ કરતું હોય, બીજા વાદીઓ કરતા હોય, તો એવું અહીંયા ન થઈ શકે. કારણ કે જીવ અથવા પ્રકૃતિ પરમ ગતિ કહેવાય નહીં. અક્ષર જ પરમ ગતિ કહેવાય કે જ્યાંથી કોઈ પાછું આવતું નથી. જીવ કે પ્રકૃતિને અક્ષર કહી શકાય નહીં, એવો અહીંયા ખુલાસો કર્યો છે. કારણ કે જીવ અને પ્રકૃતિ પરમ ગતિ ન કહેવાય, તેમજ જીવ અથવા તો પ્રકૃતિ પ્રાપ્ત કરીને પુનઃ જન્મ ન થાય એમ પણ કહી શકાય નહીં. સમજો, કારણ કે જીવ અને પ્રકૃતિને પ્રાપ્ત કરીને પુનર્જન્મ તો થાય જ છે. અક્ષરને પ્રાપ્ત કરીને પુનર્જન્મ નથી થતો. એટલે અહીં કહે છે કે જે કોઈ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરી લે છે, એટલે જ્ઞાનીઓ જે છે એવા અક્ષર બ્રહ્મમાં જાય છે, એની પુનરાવૃત્તિ નથી થતી. એને એનાથી ઉપર ભગવાન છે. તો ભગવાનની પ્રાપ્તિ થાય એની તો પુનર્જન્મ કૈમુતિક ન્યાયથી ન જ થાય ને. જો એનું ધામ છે એને પ્રાપ્ત કરીને કોઈ પુનર્જન્મ તો નથી, તો ભગવાનને પ્રાપ્ત કરીને તો ક્યાંથી પુનર્જન્મ થાય એમ. પછી 50મો ટોપિક છે અંતર્યામી. અંતર્યામી. એમાં ભગવાન 18મો અધ્યાય 61મા શ્લોકમાં અંતર્યામીનું સ્વરૂપ સમજાવે છે. 13મા અધ્યાયના 22મા શ્લોકમાં, 13મા અધ્યાયનો 27મો શ્લોક, 13મા અધ્યાયનો 28મો શ્લોક, 4 શ્લોકોમાં અહીંયા અંતર્યામીનું સ્વરૂપ સમજાવ્યું છે. એક નો આપણે પાઠ કરશું, એક એક લેતા જાય. એમાં 18મા અધ્યાયનો 61મા શ્લોકમાં ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. હે અર્જુન, યંત્ર ઉપર ચડાવેલા સર્વ પ્રાણીઓને માયાથી ભમાવતા ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહે છે. એટલે જેમ કોઈ યંત્ર ઉપર ચડાવેલું હોય, ચકડોળમાં બેઠું હોય અને નીચે ઓલો એને ફેરવતો હોય, એ રીતે ભગવાન બધાયના અંતર્યામી રૂપે બધાની અંદર રહી અને માયાથી બધાયને ભમાવે છે, ફેરવે છે, ચકડોળની જેમ. એમાં ટીકામાં સમજાવે છે કે પ્રકૃતિ પણ મને અધીન રહીને મારી ઈચ્છાથી જ એ પ્રમાણે નહીં ઈચ્છતા પ્રાણીને કર્મમાં યોજે છે. નહીં ઈચ્છતા પણ પ્રાણીઓને કર્મમાં યોજે છે. ભગવાન એમ કહે છે કે પ્રકૃતિ પણ મને અધીન રહીને, એટલે સ્વતંત્ર રીતે નહીં, પ્રકૃતિ ભગવાનને વશ છે અને ભગવાનને વશ રહીને ભગવાનની ઈચ્છાથી જ એ પ્રમાણે નહીં ઈચ્છતા પ્રાણીઓને કર્મમાં યોજે છે. આપણે ભગવાને અર્જુનને એ જ કીધું ને કે ભાઈ તું નહીં ઈચ્છે, તારી ઈચ્છા નહીં હોય ને તો તારી પ્રકૃતિ તને યુદ્ધ કરાવશે. આગળ બાણ છૂટવા મળશે એટલે તું મંડી જ છોડવા એમ આપણે ના પાડતા હોય ઘણી વખત, પણ જ્યારે એવી કન્ડિશન આવે ત્યારે તારી નેચર જે તારી પ્રકૃતિ છે એ તને મજબૂરીથી યોજ છે એમ. એટલે અહીં કહે કે નહીં ઈચ્છતા પ્રાણીઓને કર્મમાં યોજે છે. તેથી
પ્રાકૃત પ્રાણીઓના નિયંતા તરીકે હું જ સર્વ પ્રાણીઓને તેઓના પ્રાકૃત કર્મ પ્રમાણે પ્રકૃતિને અધીન રાખીને વર્તન કરાવું છે. એટલે આપણે એમ કે ભાઈ આની પ્રકૃતિ છે, આ એને પ્રકૃતિ પ્રમાણે જ કરશે. એટલે એ ભગવાન પ્રકૃતિને વશ રાખવા વાળા છે. મતલબ પ્રકૃતિ ભગવાનને વશ છે અને પ્રકૃતિ જે છે એ જ બધાને એના રાજસ તામસ કે સાત્વિક કાર્યમાં એને પ્રેરે છે. એના જેવા ગુણો એમાં છે એ રીતે. તો એ રીતે હું સર્વ પ્રાણીઓને તેઓના પ્રાકૃત કર્મ પ્રમાણે પ્રકૃતિને અધીન રાખીને વર્તન કરાવું છું એમ કહે છે. સર્વને નિયમમાં રાખનાર ઈશ્વર વાસુદેવ હું જ મારી લીલા માટે ઊંચા તથા નીચા સર્જેલા અને પ્રકૃતિ સાથે સંસૃષ્ટ થયેલા બ્રહ્માથી આરંભીને ઘાસના તણખલા સુધીના સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહું છું. એટલે સર્વને નિયમનમાં રાખનાર મતલબ કે બધાને કંટ્રોલમાં રાખવા વાળા ઈશ્વર વાસુદેવ હું જ ભગવાન જ આ બધાને કંટ્રોલમાં રાખે છે. એટલે કોઈ સ્વતંત્ર કાર્ય કંઈ કરતું નથી. જેમ ઓલા બતડી કાષ્ટની પૂતળીઓ હોય એની પાછળ એનો સૂત્રધાર એને નચાવતો હોય તો એ બધી સૂત્રધારને વશ હોય. આપણને એમ લાગે કે આ કાષ્ટની પૂતળીઓ આ લોકો કોઈ જોઈ નહીં હોય. 32 પૂતળા આવતા એને લાકડ પાછળ એને ઓલો નચાવતો હોય પણ એનો સૂત્રધાર પાછળ હોય એને નચાવતો હોય. હવે તો કોઈને જોયું જ નહીં હોય, ખબર નહીં હોય 32 પૂતળા એ રીતે એનો સૂત્રધાર બધાને નચાવે. એમ ભગવાન અહીંયા બધાને નચાવી રહ્યા છે. હે એટલે કે છે કે મારી લીલા માટે એટલે ભગવાન લીલા વિલાસ માટે ઊંચા તથા નીચા સર્જેલા અને પ્રકૃતિ સાથે સંસૃષ્ટ એટલે ભળેલા પ્રકૃતિ સાથે સંસૃષ્ટ થયેલા એટલે પ્રકૃતિની સાથે ભળેલા કે એને વશ થયેલા બ્રહ્માથી આરંભીને ઘાસના તણખલા સુધીના સર્વ પ્રાણીઓને એના હૃદય પ્રદેશમાં હું રહું છું. જો બધા પ્રાણીઓના અહીં કીધું ને ઈશ્વર સર્વભૂતાનામ હૃદ દેશે અર્જુન તિષ્ઠતિ. બધા જળ પદાર્થોની અંદર એનું કંટ્રોલર ઈ છે અંતર્યામી રૂપે. એટલે આપણને એમ લાગે કે જીવના જ અંતર્યામી હોય, જળ પદાર્થોનો કંટ્રોલર એ ભગવાન જ છે. તો એ વાત પ્રભુ કહે છે કે બ્રહ્માથી લઈને તણખલા સુધીના બધા પ્રાણીઓના હૃદય પ્રદેશમાં હું રહું છું અને હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપથી રહેતો હોવા છતાંય નિર્લેપ છું. એટલે બધાની અંદર રહ્યો છું છતાંય હું એનાથી લિપ્ત નથી થતો. જે ઓલું શ્લોક છે ઉપનિષદનો દાસુપર્ણા સયુજા સખાયો તયોરેકમ પિપ્પલમ સ્વાદ વત્ય અનસ્ન અન્યન અભિચાકચિતિ. એવી એક પક્ષીઓ બે ડાળ ઉપર બેઠા જીવ છે એ ભોગ કરે છે, અંતર્યામી જોયા કરે. એ ભોગ નથી કરતા, એ લિપ્ત નથી થતા. એમાં જીવને કઈ ખારું સારું દેખાય તો મોઢામાં પાણી આવવા માંડે, અંતર્યામીને પાણી આવે જ નહીં, કારણ કે એ લિપ્ત જ ન થાય કોઈનામાં. હા, કોઈ પણ માણસ કાંઈ પણ જે છે કરે છે એટલે એની અંદર રહેતા હોવા છતાં એનાથી લિપ્ત નથી થતો એમ. નહીતર તો સાથે રહેતા હોય ક્યારેક તો ખાવાનું મન થઈ જાય કે જીવ ક્યારેક સલાહ કરે થોડુંક તો ચાખ્યું, ટેસ્ટ તો ચાખ્યો કેટલોક છે. ભગવાન જે છે બધાના હૃદય પ્રદેશમાં રહે છે અંતર્યામી રૂપ, છતાં એ બધાથી અલિપ્ત રહે છે. એમ દર્શાવવા માટે ઈશ્વર પદ યોજેલું છે. એટલે ઈશ્વર એની સર્વ સમર્થ છે એમ કે ભાઈ એની અંદર રહેતો હોવા છતાં એનાથી લિપ્ત નથી થતા, નિર્લિપ્ત રહે છે. ત્યાં રહીને હું સર્વ પ્રાણીઓને જાણે કે તેઓ યંત્ર ઉપર ચડાવેલા હોય એમ મારી માયાથી એને ભ્રમણ કરાવું છું. એટલે એના અંતર્યામી રૂપે એની અંદર રહી અને એને ફેરવું છું, બધે ભમાવું છું મારી માયાથી. એટલે આ બધા પ્રાણીઓને ભમાવે છે ભગવાન જ એના અંતરમાં રહીને ભમાવી રહ્યા છે. હું સર્વ પ્રાણીઓને મારી ઈચ્છા પ્રમાણે કર્મ કરવા પ્રેરું છું. એટલે ભગવાન જેવી ઈચ્છા કરે એવું જ કર્મ કરે. કોઈ અહીંયા સ્વતંત્ર નથી. દુનિયામાં આપણને એમ લાગે કે આ કાર્ય થયું પણ એ બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે. એટલે અહીંયા પ્રભુ એમ કહે છે કે હું સર્વ પ્રાણીઓને મારી ઈચ્છા પ્રમાણે કર્મ કરવા પ્રેરું છું. એ જ તેઓનું ભ્રમણ છે. એ જ અહીંયા ભગવાન એને ભમાવે છે, ભ્રમણ કરાવે છે. એનો મતલબ હું બધાને ફેરવે એટલે કોઈ એમ ફિઝિકલ ચકડોળમાં બેસાડીને બધાને ફેરવતા નથી, પણ ભગવાનની ઈચ્છાથી જ બધા જે છે કર્મ કરે છે. સર્વ પ્રાણીઓને મારી ઈચ્છા પ્રમાણે જ હું કર્મ કરવા પ્રેરું છું.
એ જ એનું ભમાવવું છે, ભ્રમણ કરાવવું છે. અહીં દરેક પ્રાણીના દેહ, ઇન્દ્રિય વગેરે યંત્રો છે. આ બધા આપણું શરીર છે એ યંત્ર છે, મશીન છે. અને એમાં રહેલા દરેક પ્રાણીની એના ગુણોના પ્રમાણે, એટલે રાજસ તામસ વગેરે ગુણો પ્રમાણે પ્રવૃત્તિ કરાવતો હું. તો એના રાજસ ગુણ હોય તો રાજસ પ્રવૃત્તિ થાય, રાજસ કાર્યોમાં એની પ્રવૃત્તિ થાય. એટલે આગળ આવ્યું હતું ને, શ્રદ્ધા રાજસ હોય, જ્ઞાન રાજસ હોય, કર્મ રાજસ હોય, બધા એના જેવા કર્મ રાજસ તામસ સાત્વિક, એમ એ પ્રમાણે એનો નેચર જે રીતે હોય એ પ્રમાણે કર્મ કરે છે. તેમાં દરેક પ્રાણીઓના તેના ગુણોના પ્રમાણે પ્રવૃત્તિ કરાવતો હું એના હૃદયમાં રહું છું. જેમ સૂત્રધાર કાષ્ટના યંત્ર ઉપર ચડાવેલા બનાવટી પ્રાણીઓને ફેરવે છે. જે આ 32 પૂતળાનું જ ઉદાહરણ આપ્યું. ત્યારે એ પ્રચલિત ખેલ હતો એ સમયમાં, કે કાષ્ટ સૂત્રધાર એટલે એની પાછળ અત્યારે ડાયરેક્ટર સમજી લ્યો. અત્યારે જે પિક્ચરમાં નાચે બધા હીરો હિરોઈન કોમેડી, એ ઓલો ડાયરેક્ટર પાછળથી જેમ એને રોલ ભજવવાનો કે એમ જ એને રોલ ભજવવો પડે. એમાં આડું અવડું ન ચાલે. એક વખત જુહુ સ્કીમમાં બાબા એક વાત કરતા હતા કે ત્યાં કોઈ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. કોઈ બ્રાહ્મણની જરૂર હતી કોઈ બાબા લગ્ન કરાવવા માટે. તો ગોતી આવ્યા કે ભાઈ લગ્ન કરાવશો? તો કે હા. તો કે શૂટિંગ કરવાનું છે. ત્યાં આવ્યા. તે ઓલા આહુતિ આપતા હતા ને, ઘીની આહુતિ આપવાનું, એને બદલે ઘાસલેટની આહુતિ આવી. કારણ કે પિક્ચરમાં તો દેખાડવું હોય ને ભડકો થાય એટલે. તો ઓલો જેને લઈ આવ્યા હતા એ તો અનર્થ અનર્થ. તો ઓલો ડાયરેક્ટર કે આ ડાયલોગ ક્યાંથી આવ્યો? અનર્થ કે ઘાસલેટની આહુતિ આપી એટલે આનું લગ્ન ચાલશે જ નહીં. તો ભાઈ ત્યાં શૂટિંગ ઉતારે છે, કોઈ લગ્ન થાય છે, શૂટિંગના લગ્નની અંદર આહુતિ ઘાસલેટની જ આપવાનું ને ભડકો દેખાડવો હોય. તો કે અનર્થ અનર્થ, તમે ઘાસલેટની આહુતિ આપશો તો લગ્ન લાંબો સાહેબ નહીં ટકે. ડાયરેક્ટર કે આ ડાયલોગ તો છે જ નહીં સ્ક્રિપ્ટમાં આવ્યો કે. એટલે ડાયરેક્ટર પાછળથી જે સ્ક્રિપ્ટમાં એને નક્કી કર્યા હોય એ જ એને કરવાનું હોય, એવી જ રીતના એને ચાલવાનું હોય. કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાન જ બધાના ડાયરેક્ટર છે અને ભગવાન જ બધાને નચાવે છે. અહીં સૂત્રધારનો અત્યારે ન સમજાય, કોઈ જોયું ન હોય ને કાષ્ટની પૂતળીના ખેલ. આ બધાને ખબર હોય ડાયરેક્ટર. હા, સ્કૂલમાં આવતા પેલા મેં જોયા. એટલે કાષ્ટની પૂતળી હોય એમ સ્ટેજ હોય એનું, અને પાછળથી છે ને એની દોરી હોય, પાછળથી દોરીથી આમ નચાવતો, દોરી ફેરવતો. કયું? ચોરી ચોરી પિક્ચર છે ને, રાજ કપૂર એમાં આખો ગીત એના ઉપર છે. હા, ગુડિયા 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 એ ગીત ઉપર જ છે આખો. રાજ કપૂર એમાં ભગવાન મોટા સૂત્રધાર છે, બધાને નચાવે. આગળ કરી કે જેવી રીતના સૂત્રધાર કાષ્ટના યંત્ર ઉપર ચડાવેલા બનાવટી પ્રાણીઓને ફેરવે છે, એમ હું પણ આ શરીર રૂપી યંત્રો ઉપર ચડાવેલા સર્વ પ્રાણીઓને માયાથી ભ્રમણ કરાવતો એઓના હૃદયમાં રહું છું. આ ઈશ્વરનું આ શ્લોકનું અનુસંધાન બ્રહ્મસૂત્ર પ્રથમ અધ્યાય બીજું પાદના 6થા સૂત્રમાં તથા પ્રથમ અધ્યાય ત્રીજું પાદના 25 ઉપરના અણુભાષ્યમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. પછી ઉપદ્રષ્ટા એ બધા એના રોલ બતાવે છે અંતર્યામીના. 13મો અધ્યાય 22મો શ્લોકમાં અંતર્યામીના અલગ અલગ રોલ છે, 6 અહીંયા બતાવ્યા છે. ઉપદ્રષ્ટા હનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પર. આ દેહમાં ઉપદ્રષ્ટા હનુમંતા ભર્તા ભોક્તા મહેશ્વર તથા પરમાત્મા એમ પણ કહેવાતો બીજો એક પુરુષ છે આ દેહની અંદર, જે અંતર્યામી છે. અહીં અંતર્યામીનું નિરૂપણ કરેલું છે. 2 સાથે રહેનારા મિત્ર પક્ષીઓ એક વૃક્ષ ઉપર રહે છે. આને હું મારી પુસ્તિકામાં આપ્યું ને, દાસુપર્ણા સયુજા સખાયો.
સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે તયોરેકમ પીપલમ સ્વાદવત્ય અનસ્નન્ય. એટલે બે સાથે રહેનારા મિત્ર પક્ષીઓ એક વૃક્ષ ઉપર રહે છે, એમાંનો એક સ્વાદિષ્ટ પીપલમ એટલે ફળ ખાય છે, પીપલમ સ્વાદવત્ય, અને અનસ્ન અન્યન, અને બીજો છે ન અશ્ન એટલે ખાતો નથી, બીજો છે એ ખાધા વિના જોયા કરે છે. શ્રુતિમાં આ રીતે સમજાયું છે. શ્રુતિમાં કહેલા વૃક્ષરૂપી આ દેહમાં જીવથી અન્ય પરમાત્મા પર પુરુષ કહેવાતો બીજો પણ પુરુષ અંતર્યામી છે. આપણી અંદર એક જીવ છે અને એક અંતર્યામી છે. હા, પરમાત્મા છે, પર પુરુષ છે. દેહેસ્મિન પુરુષ પર, આ દેહની અંદર એક બીજો પણ પુરુષ છે જે પર છે, જે પુરુષોત્તમ છે, પરમાત્મા છે, પર પુરુષ કહેવાતો બીજો પણ પુરુષ અંતર્યામી છે. આ અંતર્યામી અસંગ છે. અસંગ એટલે એને જીવનો સંગ એટલે જીવની સાથે રહેતો હોવા છતાં એનાથી અલિપ્ત રહે છે. જીવ સંગવાળો થાય, મતલબ કે જીવ વિષયોનો સંગી થાય. અંતર્યામી છે એને કોઈ વિષયોનો સંગ નથી એમ. આ અંતર્યામી અસંગ છે, જીવ સંગવાળો થાય છે. અંતર્યામી સંગરહિત છે, તેથી તે પરપુરુષ છે, પરમાત્મા વગેરે કહેવાય છે. ઉપદ્રષ્ટા અથવા તો એ સાક્ષી છે, જોયા કરે છે, અને ભોગનો એને સંગ થતો નથી, પરંતુ તે મુખ્ય ભોગતા પણ છે. એટલે ભોગનો સંગ નથી, પણ એ ભોગતા પાછો અંતતઃ બધાયનો એ જ છે. અનુમંતા એટલે કે અનુમતિ આપનારે એ જ છે. આગળ આવ્યું ને કે એને નચાવવા વાળો અનુમતિ આપનારે એ છે. પ્રકૃતિના ગુણો પ્રકૃતિ દ્વારા આગળ કીધું, કારણ કે એની નેચર પ્રમાણે કાર્ય કરશે ને એ રીતે અનુમંતાય છે. અને ભરતા એટલે કે ધારણ કરનાર અથવા તો પાલક, બધાનો એ ભરતા છે, પાલક છે. અને મહેશ્વર અથવા તો નિયમનમાં રાખનાર, મહેશ્વર યાને કે એને કંટ્રોલમાં રાખનાર, નિયમનમાં રાખનાર, તે આ દેહમાં જ હોવા છતાં તેને ભોગનો સંગ નહીં હોવાથી તે નિર્લેપ છે. પ્રાણ ધારણ કરનાર જીવ ભોગનો સંગી થવાથી તે લેપવાળો છે, મતલબ કે એ વિષયોમાં આસક્ત થાય છે, લેપાય છે. પણ આ અંતર્યામી લેપ રહિત છે, મતલબ કે એ એનાથી અલિપ્ત રહે છે. અંદર રહેતો હોવા છતાં પણ એ અલિપ્ત રહે છે. તો આ બધા એના રોલ છે. ઉપદ્રષ્ટા, હનુમંતા, ભરતા, ભોગતા, મહેશ્વર, પરમાત્મા ઇતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પર. પછી આગળ 13મો અધ્યાય 27મા શ્લોકમાં ભગવાન અંતર્યામીના સ્વરૂપનું વર્ણન કરે છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્ચત સ્વવિનશ્યન્તમ યપશ્યતિ સપશ્યતિ. વિનશ્યત સ્વવિનશ્યન્તમ યહ પશ્યતિ સપશ્યતિ. એટલે સર્વભૂતોમાં સમાન રહેતા અને વિનાશ થતાઓમાં વિનાશ ન થતા પરમેશ્વરને જે જુએ છે તે સત્ય જુએ છે. એટલે સર્વભૂતોમાં સમાન રહેતા, બધાની અંદર એ સમાન રૂપે સ્થિતિ કરે છે. અને વિનાશ થતાઓમાં વિનાશ ન થતા પરમેશ્વરને જે જુએ છે એ સત્ય જુએ છે. મતલબ કે સારી રીતે બોધ થઈ શકે તે માટે અહીંથી પુનઃ આત્મદર્શન કહે છે કે આત્મા 3 પ્રકારનો છે: અંતર્યામી, પુરુષ અને અવ્યક્ત. પ્રથમ અહીંથી 2 શ્લોકથી એટલે 27 અને 28 આ 13મા અધ્યાયના 27 અને 28મા શ્લોકથી અંતર્યામીના દર્શનથી શું ફલ થાય છે એ કહે છે. એટલે આ પેલું કીધું ને, અંતર્યામી, પુરુષ અને અવ્યક્ત. તો આત્મા 3 પ્રકારનો છે, ત્રિવિધ રૂપ છે. લાલુ ભટ્ટજી આ પ્રમેય રત્નારણમાં સમજાવ્યું હતું ને. આત્મા 3 પ્રકારનો છે: અંતર્યામી, પુરુષ અને અવ્યક્ત. એમાં પ્રથમ અહીંથી 2 શ્લોકથી એટલે 27 અને 28મા શ્લોકથી અંતર્યામીના દર્શનથી શું ફલ થાય એ કહે છે કે સર્વભૂતોમાં સમાન રહેનાર પરમેશ્વર અંતર્યામીને જે જુએ છે તથા વિનાશ થતા પ્રકૃતિમાં કાર્યરૂપ શરીરોમાં વિનાશ નહીં પામનાર અને જ્ઞાતા તરીકે સમાન આકારવાળા અંતર્યામીને જે જુએ છે તે જ સત્ય જુએ છે. મતલબ કે પરમેશ્વર અંતર્યામીને જે જુએ છે આ ભૂતોમાં સમાન રૂપે, અને વિનાશ થતા પ્રકૃતિમાં
કાર્યરૂપ શરીરોમાં, એટલે આ બધા આપણા કાર્યરૂપ શરીરો છે એ બધા આપણને તિરોહિત કે વિનાશ થતા જોવા મળે છે ને, છતાં પણ એ વિનાશ પ્રકૃતિમાં કાર્યરૂપ શરીરોમાં વિનાશ નહીં પામનારા, એટલે આપણું શરીર વિનાશ પામી જાય કે અંતર્યામી જે છે એ વિનાશ નથી પામતો એવો, અને જ્ઞાતા તરીકે સમાન આકારવાળા અંતર્યામીને જે જુએ છે તે સત્ય જુએ છે. મતલબ કે આ શરીર નાશ પામે છે, અંદર રહેવાવાળો અંતર્યામી કે જીવ કોઈ નાશ પામતું નથી, એવું જે જ્ઞાન તરીકે સમાન આકારવાળા અંતર્યામીને જુએ છે એ સત્યને જુએ છે. પછી નીચેના શ્લોકમાં 28મા શ્લોકમાં એ જ વાત કહે છે, આ અંતર્યામીના સ્વરૂપને સમજાવે છે. અંતર્યામીના દર્શનથી શું ફલ થાય છે એ બતાવે છે. એ એમાં ખુલાસો સારો 13મા અધ્યાયનો 28મા શ્લોકમાં, સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ નહિ નસ્ત્યાત્મનાત્માનમ તતો યાતિ પરામ ગતિમ. નહિ નસ્ત્ય આત્મના આત્માનમ તતો યાતિ પરામ ગતિ. સર્વત્ર સારી રીતે રહેલા ઈશ્વરને સમજોનાર આત્માથી આત્માને હણતો નથી, તેથી પરાગતિને પામે છે. તાત્પર્ય એ છે કે સર્વત્ર સારી રીતે રહેલા ઈશ્વર અંતર્યામીને જે સર્વત્ર સમાન જોનાર આત્માથી આત્માને હણતો નથી, અર્થાત આત્માને અન્યથા જાણતો નથી. આત્માને હણતો નથી એનો મતલબ શું કે આત્માને નાશવંત નથી માનતો, અન્યથા નથી જાણતો, પરંતુ આત્માને યથાર્થ જાણે છે, એટલે કે એને સાચા સ્વરૂપમાં જાણે છે. આત્માનું અન્યથા જ્ઞાન એ જ આત્માનું હનન છે. અહીં કીધું ને આત્માથી આત્માને હણે છે, મતલબ કે આત્માનું સાચા અર્થમાં જ્ઞાન ન થવું અને એને નાશવાન માનવો એ જ એનું અન્યથા જ્ઞાન, એનું નામ જ આત્માથી આત્માને હણવો કહેવાય એમ. પણ આવું જો એને જ્ઞાન થઈ જાય તો એનો મતલબ કે આત્માથી આત્માને હણતો નથી. તો આત્માથી અન્યથા જ્ઞાન થવું તે જ આત્માનું હનન છે. શ્રુતિ એમ કહે છે કે અન્યથા હોનાર આત્માને અન્યથા જાણે તે આત્મપહારી ચોરે શું પાપ નથી કર્યું એમ. એટલે આ રીતે જે આત્માને અન્યથા જાણે એ મોટો પાપી છે, એને શું પાપ નથી કર્યું, મતલબ બધું જ પાપ કર્યું છે. જે આ આત્માના સ્વરૂપનું જ્ઞાન જેને પ્રાપ્ત નથી કર્યું એ આવો જ છે, એમ ચોર છે, પાપી છે, એમ એની નિંદા કરે છે શાસ્ત્ર. તેથી આત્માનું અન્યથા જ્ઞાન એ જ આત્મહનન કહેવાય. આત્માનું એને સાચા સ્વરૂપમાં જ્ઞાન ન થવું એનું નામ જ અહીંયા આત્માનું હનન છે. એનું એવું જ્ઞાન પ્રાપ્ત ન કરવું એ ચોર છે, પાપી છે, એમ એને શાસ્ત્ર કહે છે. આત્માને સર્વત્ર સમાન જાણનાર આત્માને હણતો નથી, મતલબ કે આત્મા જ આ બધાની અંદર સમાન રૂપે અવસ્થિત છે, એવું જેને જ્ઞાન થાય છે એ આત્માને હણતો નથી. ને આવું જેને જ્ઞાન નથી એ આત્માનું હનન કરે છે. અહીંયા આત્મા અંતર્યામીનું સ્વરૂપ આ સમજાવે છે 2 શ્લોકમાં, 28મા શ્લોકમાં અને 27મા શ્લોકમાં. તેથી આત્માનું અન્યથા જ્ઞાન એ જ આત્માનું હનન છે. આત્માને સર્વત્ર સમાન જાણનાર આત્માને હણતો નથી, અર્થાત આત્માને યથાર્થ જાણે છે, મતલબ કે એના સ્વરૂપનું એને સાચું જ્ઞાન છે. તેથી આત્માને યથાર્થ જાણતો હોવાથી તે સચ્ચિદાનંદ ભગવત ધામ અક્ષરરૂપ પરાગતિને પ્રાપ્ત કરે છે. મતલબ કે આ રીતે જે કોઈ અંતર્યામીના સ્વરૂપને જાણી લે છે, આત્માના સ્વરૂપને જાણી લે છે, એ પછી સચ્ચિદાનંદ ભગવત ધામ જે અક્ષર બ્રહ્મ છે એને એ પ્રાપ્ત કરી લે છે. આખો અહીંયા અંતર્યામીનો ટોપિક આ શ્લોકોમાં સમજાયો છે. વિષય બહુ ગહન છે, પણ આપણે ઘણી જગ્યાએ સેમિનારની અંદર આની બહુ ચર્ચા થઈ છે. આ વખતનું બ્રહ્મ સંગોષ્ઠી વગેરે એમાં અંતર્યામીનો જે આખો ટોપિક છે એમાં સમજાયો છે, અને વિસ્તારથી એમાં આપણે જોવું જોઈએ. અંતર્યામીનો જે રોલ છે, એના બધા પાસાઓ છે, એની ઉત્પત્તિ છે વગેરે. હવે 51મો જે છે ટોપિક એમાં ભગવત સ્વરૂપ. 51મા ટોપિકમાં પાછા એના અવાંતર ઘણા બધા ટોપિક છે. 51માં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ ત્યાં સુધી છે. ભગવત સ્વરૂપનો વિસ્તારથી સમજાયું છે. એમાં 51મો ટોપિક છે ભગવત સ્વરૂપ. એમાં ક છે.
એ 15મો અધ્યાયનો 15મો શ્લોક છે. જેના આમાં થોડુંક આમ ઓલું ઝાખું આવ્યું હોય તો આમાં ભગવદ્ ગીતામાંથી ને જોઈ લે. છોકરા શું કરવું? 15મા અધ્યાયનો 15મો શ્લોક છે. એમાંનો જે અડધો સેન્ટેન્સ અહીં લીધો છે, અડધો એટલે ઉત્તરાર્ધ જ લીધો છે, પૂર્વાર્ધ આમાં નથી લીધો. આપણે એટલાનો જ પાઠ કરશું. શ્લોક તો આખો એટલે એટલો અડધો જ છે. આમાં અર્થ પણ એને અડધાનો જ લીધો છે. એટલે ભગવાનનું સ્વરૂપ જે છે એ વેદથી કઈ રીતે જાણી શકાય છે એને સમજાયું છે. એનો પાઠ કરશું, આખા શ્લોકનો પાઠ કરશું, વાંધો નહીં. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનંચ વેદેશ્ચ સર્વૈરહમેવ વૈદ્યો વેદાંતકૃત વેદવિદેવ ચાહમ. આખો અર્થ એ રીતે છે કે મેં સર્વના હૃદયમાં પ્રવેશ કરેલો છે, મારાથી સ્મૃતિ થાય છે, મારાથી સ્મૃતિ જ્ઞાન અને વિસ્મરણ થાય છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ. ભગવાન એમ કહે કોઈને કાંઈ યાદ આવે તો મારા કારણે જ આવે છે, કાંઈ ભૂલી જાય છે તો મારા કારણે જ ભૂલી જાય છે. તેથી સર્વ વેદોથી વેદ્ય હું જ છું, તથા વેદાંતનો કર્તા એટલે ઉપનિષદ એનો કર્તા તેમજ વેદોનો જાણનાર પણ હું જ છું. અડધો જ લીધો કારણ કે અહીંયા જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. તો વેદાંત એટલે કે ઉપનિષદમાં વેદની અંદર 2 કાંડ છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડ છે કર્મકાંડ કહેવાય, ઉત્તરકાંડ જે છે એને ઉપનિષદ કહેવાય. એટલે કીધું ને વેદાંત, વેદાંત એટલે એનો ઉત્તરકાંડ. ઉપનિષદમાં સર્વનો નિષેધ કરી અને મારા આત્માનું જ નિરૂપણ કરેલું છે એવી શંકા કરવી નહીં. કારણ કે વેદાંતમાં સર્વનો નિષેધ કરેલો છે એવી માત્ર જીવની કલ્પના જ છે. સર્વ વેદોના નિર્ણયના સિદ્ધાંતરૂપ વેદાંતને, જો સર્વ વેદોના નિર્ણયના સિદ્ધાંતરૂપ વેદાંતને એટલે ઉપનિષદને મારા વિના અન્ય કોઈ જાણતો નથી. ઉપનિષદ જે છે એ ભગવાનનું જ નિશ્વાસ રૂપ છે, વાણી વેદ છે, એટલે ભગવાન જ એના સ્વરૂપને જાણે છે. તેથી જીવે કલ્પેલા અધ્યારોપવાદનો નિરાશ કરી અને બ્રહ્મવાદ પ્રમાણે તત્વનો નિશ્ચય કરાવવા મેં કૃષ્ણ દ્વૈપાયન રૂપે વેદાંત સૂત્ર રચેલા છે. એટલે આ જે ઉપનિષદ છે એની ઉપર કોમેન્ટ્રી લખી છે. ઉપનિષદ ઉપર જે ટીકા લખી, કોમેન્ટ્રી લખી, એનું નામ શું? બ્રહ્મસૂત્રો. એટલે અહીં કહે છે કે આ અધ્યારોપ એટલે નીચે એને સમજાવ્યું છે વિસ્તારથી, ત્યારે આપણે જોશું અધ્યારોપ એટલે શું એમ. ભગવાનના નીચે સમજાવ્યું છે શાસ્ત્રના એંગલથી. અધ્યારોપવાદનો નિરાશ કરીને એટલે શું એ નીચે સમજાવે છે. પણ બ્રહ્મવાદ પ્રમાણે તત્વનો નિશ્ચય કરાવવામાં મેં જ, એટલે બ્રહ્મવાદ પ્રમાણે તત્વનું નિર્ધારણ શું એમ એ પ્રમાણે મેં જ કૃષ્ણ દ્વૈપાયન રૂપ એટલે વેદ વ્યાસજી રૂપે પ્રગટ થઈને વેદાંત સૂત્રો લખ્યા, મતલબ કે બ્રહ્મસૂત્રો લખ્યા. વેદને સમજાવવા માટે વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી જૈવહી, તો એને સમજાવવા માટે બ્રહ્મસૂત્રો લખ્યા છે. એટલે વેદને ઉપનિષદને સમજાવવા માટે ઉપનિષદ જે છે એની ઉપર ટીકા સમજી લ્યો, એટલે એના સૂત્રો સમજી લ્યો. વળી જેમ રજ્જુમાં સર્પનો આરોપ થાય અને પછી રજ્જુનું ખરું જ્ઞાન થતા તે આરોપ દૂર થઈ જાય. એટલે અંધારું હોય તો રજ્જુ એટલે દોરડું, દોરડી અંદર આપણે સર્પની ભ્રાંતિ થાય ને, કે હોય નહીં પણ દોરડું પડ્યું હોય તો આ રાત્રે આપણે નીકળે તો એવું લાગે કે આ સર્પ જેવું છે એમ. તો રજ્જુમાં સર્પનો આરોપ થાય અને પછી રજ્જુનું ખરું જ્ઞાન થતા આરોપ દૂર થઈ જાય. એટલે પછી આપણે પ્રકાશ થાય, લાઇટ કરીએ કે ઓહો સર્પ ક્યાં છે,
અહીં તો દોરડું છે, હું બીબી મરી ગયા, એ દૂર થઈ જાય. પછી એવી જ રીતના બ્રહ્મમાં જગતનો અધ્યારોપ થાય છે, એટલે બ્રહ્મની અંદર જગતનો આરોપ થાય છે. એમ હકીકતમાં જગત જેવું કાંઈ છે નહીં. એમ બ્રહ્મની અંદર જેમ ઓલા દોરડામાં સર્પની ભ્રાંતિ થાય, એમ બ્રહ્મની અંદર આ જગતનો ભ્રાંતિ થાય છે, એમ અધ્યારોપ થાય છે. ને પછી તે આરોપ દૂર થાય એવી રીતના બ્રહ્મમાં જગતનો અધ્યારોપ થાય છે, અને પછી તે આરોપ દૂર થાય છે એવું વાદીઓ માને છે. પેલા શંકર મત વાળા માયાવાદીઓ એવું માને છે કે આ જગત જેવું કઈ છે નહીં, જગત મિથ્યા છે, બ્રહ્મની અંદર ખાલી એ આરોપિત થાય છે. હકીકતમાં જગત તો મિથ્યા છે. ત્યાં પણ અધ્યારોપ અને એનું દૂર થવું એટલે કે અપોહન જીવે કલ્પેલા છે કે સત્ય છે, આવો પ્રશ્ન થાય ને કે ભાઈ આવો અધ્યારોપ અને અપોહન કે છે એ જીવે કલ્પેલી વાત છે કે હકીકત છે. તો જીવે કલ્પેલા છે એમ કહે તો શ્રુતિઓનો વિરોધ આવે. તો જીવે કલ્પેલી વાત જે છે એ પ્રામાણિક ન કહેવાય, તો વેદનો વિરોધ આવે. કારણ કે શ્રુતિઓ જગતને સત્ય વર્ણવે છે અને તે સત્ય છે. સમજો, કારણ કે શ્રુતિઓ જગતનું વર્ણન કઈ રીતે કરે છે કે જગત છે સત્ય છે, બ્રહ્મરૂપ છે. શ્રુતિઓ જગતને સત્ય વર્ણવે છે, તે સત્ય છે એમ કહે તો અમને ઇષ્ટ જ છે. એટલે એ સત્ય છે એમ જો કે જગતને તો એ યોગ્ય જ છે, શ્રુતિઓનો મત છે. ભગવાને અધ્યારોપ અને અપોહન કરેલા છે એમ કહે તો પણ જગત છે અલિક કહી શકાય નહીં. અલિક એટલે માયિક, મિથ્યા. અલિક એટલે મિથ્યા. જો ભગવાને અધ્યારોપ અને અપોહન કરેલા છે એમ કોઈ કહે તો પણ જગત છે એને મિથ્યા કહી શકાય નહીં. એટલે ભગવાન જ આ રીતે એને ભ્રાંતિ પેદા કરે છે, અધ્યારોપ અને અપોહન કરે છે. એવું જો ભગવાન કરતા હોય, પણ એ લોકો એમ માને છે કે આ માયા કરે છે, ઈ વાંધો છે. ભગવાન તો સર્વ સામર્થ્ય છે, ભગવાન તો ઘણી માયિક સૃષ્ટિ રચે છે. ઇન્દ્ર જાલવત, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મેવ ભવતી જનાર્દન, કદાચિત ઇન્દ્ર જાલવત, તદા સર્વમ જ્ઞાનાદયો ન વસ્તુત. ભગવાને મહાપ્રભુજી જે શાસ્ત્રાર્થ નિબંધમાં સમજાવ્યું છે કે તો ભગવાનનું તો એવું સામર્થ્ય છે કે મિથ્યા સૃષ્ટિ રચી શકે, પુરુષ દ્વારા રચે, ક્યારેક પોતે જ જનાર્દન ભગવાન પોતે જ આ બધા રૂપે બની જાય. જો ભગવાનનું સામર્થ્ય માનતા હોય તો અમને વાંધો નથી, પણ તમે એમ કહો કે આ માયાનું છે બધું અને માયિક છે અને માયાનું એવું સામર્થ્ય છે એના કારણે આ બધું થાય છે, તો એ યોગ્ય નથી. એમ ભગવાનને અધ્યારોપ અને અપવાદ કરેલા છે એમ કહો તો પણ જગત છે એ માયિક કહી શકાય નહીં. તેથી જગત મિથ્યા છે એ માત્ર કલ્પના જ છે આ માયાવાદીઓની. શાસ્ત્રમાં એને એવી રીતના ક્યાંય કીધું નથી. જગતને મિથ્યાત્વ માનવું એવું કોઈ વેદના કોઈ પાર્ટમાં એ વાત આવી નથી. એમ એ વાત અહીં કહે છે ભગવાન કે જગત મિથ્યા છે એ માત્ર કલ્પના છે એમ નિશ્ચય થાય છે. અધ્યારોપ અને એનું અપોહન એટલે અધ્યારોપ એટલે જેમ દોરડાની અંદર સર્પની ભ્રાંતિ થઈ, પછી એના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે એનું અપોહન થઈ જાય. એમ તો અધ્યારોપ અને અપોહન માયાથી થાય છે એમ કહે તો બ્રહ્મવાદ પ્રમાણે માયા પણ ભગવાનથી અન્ય તત્વ નથી. તો બ્રહ્મવાદના એંગલથી વિચારીએ તો માયા પણ ભગવાનની એક શક્તિ છે. ભગવાન શક્તિમાન છે અને માયા એની શક્તિ છે. એ રીતે કહેતા હોય તો મહાપ્રભુજીને કે ઉપનિષદને કાંઈ વાંધો નથી કે ભાઈ માયા ભગવાનની શક્તિ છે ને માયાના કારણે આવું અધ્યારોપ અને અપવાદ થાય તો થાય જ છે કે ઋતેર્થયત પ્રતિયત ન પ્રતિયત ચ આત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમ. આચ્છાદન કરી દેવું અને અન્યથા પ્રતીતિ કરાવી તો માયાનું કાર્ય છે અને ભગવાનની શક્તિ છે. એમ જો તમે માનતા હોય તો ઉપનિષદની જ વાત છે, એમાં કઈ વાંધો નથી. પણ તમે માયા કોઈ સદસદ વિલક્ષણ છે એવું તમે માનો કે બ્રહ્મની શક્તિ ન માનો, એ વાંધો છે, એ ઓબ્જેક્શન છે આપણું ઉપનિષદનું. એટલે વેદ એને એટલે માયાવાદ જે છે મહાપ્રભુજી માયાવાદ નિરાકરતા છે, માયાવાદ અખ્યતુલાગ્નિ છે. શા માટે? શાસ્ત્રથી વિરુદ્ધ છે એ મત, એટલા માટે. બાકી જો તમે માયા નહીં ભગવાનની શક્તિ માનતા હોય તો વેલકમ, કોઈ અમને વાંધો નથી. એમાં એ કહે છે કે જો બ્રહ્મવાદ પ્રમાણે માયા પણ ભગવાનથી અન્ય તત્વ નથી, મતલબ કે ભગવદ રૂપ જ છે અને ભગવાનની શક્તિ છે. બ્રહ્મવાદ પ્રમાણે ક્ષર, અક્ષર અને અક્ષરાતીત એ 3 સ્વરૂપથી ભગવાન રમણ કરે છે. ક્ષર એટલે જગત, અક્ષર એટલે અક્ષર બ્રહ્મ અને અક્ષરાતીત એટલે પુરુષોત્તમ. તો ભગવાન આ રીતે ક્રીડા કરે છે. ભગવાન સર્વશક્તિમાન છે, તે પોતાની આજ્ઞા પ્રમાણે વર્તનારી, પોતે જ પોતાથી પૃથક કરેલી
પોતાના સદંશ રૂપ એટલે કે જડ રૂપ, સદંશ રૂપ સ્વભાવ, કર્મ વગેરે નામવાળી પોતાની માયાને રમણ માટે પોતાના ચિદંશ રૂપ ક્ષર સાથે યોજે છે, ત્યારે પ્રવાહ સૃષ્ટિ થાય છે. એટલે ભગવાન જે છે એ સર્વશક્તિમાન છે. એ પોતાની આજ્ઞા પ્રમાણે વર્તનારી પોતાની જે શક્તિ છે પોતે જ પોતાથી પૃથક કરેલી, એમ બીજે નહીં, ભગવાને જ પોતે પોતાનાથી અલગ પ્રગટ કરેલી પોતાના સદંશ રૂપ. કારણ કે ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે ને, તો પોતાના સદંશ રૂપ એટલે જડ રૂપ. તો સ્વભાવ, કર્મ વગેરે નામવાળી, કારણ કે આ જડ જે છે એની અંદર આ ક્રિયા સામર્થ્ય છે, તો એ સ્વભાવ, કર્મ વગેરે નામવાળી પોતાની માયાને રમણ માટે, એટલે માયાને એટલે આ સદંશ રૂપ પ્રકૃતિને રમણ માટે એટલે લીલા માટે પોતાના ચિદંશ રૂપ ક્ષર સાથે યોજે છે. એટલે પોતાનું ચિદંશ રૂપ આ જીવ છે. ચિદંશ રૂપ દેહ જે છે, આ જળ ઉપર કીધું ને, સદંશ રૂપ જળ, ચિદંશ રૂપ આ જીવ સાથે એને યોજે છે. ત્યારે આખો વિહાર ચાલુ થાય ને. આ બધો આમાં જે કઈ બી જળ અને ચેતન બે ભેગું થાય. આપણો દેહ છે એમાં બે છે, દેહ જળ છે, જીવ એમાં ચેતન છે, ત્યારે તો એ ચાલે ને. એમ હવે માનો કે આ જગતમાં બધું જળ જ હોય ને જીવ ન હોય તો ક્રીડાનો આનંદ ન આવે. નાના બાળકો હોય ને તમે નકરા રમકડા આપી દો કંટાળે, પછી એને કોઈક જોઈએ, કોઈ રમાડવા વાળું કેમ જોઈએ, નકરા રમકડાથી રમે નહીં. એમ ભગવાન છે આખું જળ ઉત્પન્ન કરે એટલું જ નહીં, એની ઉપર પાછા જીવોને પણ ઉત્પન્ન કરે છે. એમ પછી આખું ચાલે છે. એટલે આખો સૃષ્ટિ પ્રવાહ શરૂ થાય. એમ અહીંયા પ્રવાહ સૃષ્ટિ, હું પ્રવાહી બોલી ગયો, પ્રવાહી નહીં પણ પ્રવાહ સૃષ્ટિ એટલે આખો સૃષ્ટિનો પ્રવાહ ચાલુ થાય. એમ બધું આખું જળ ચેતન, બધું જળ ચેતન, એમાં એનો ક્ષર આને કીધું ને ચિદંશ સાથે એનો સમન્વય થાય એટલે બધું એક્ટિવ થાય ને. એમ ત્યાં સુધી તો બધું જળ હોય, આપણો દેહ હોય જળ છે, ચૈતન્ય ન હોય, તો આખો એક સૃષ્ટિનો પ્રવાહ ચાલુ થાય. એમ જળ, સ્થાવર, જંગમ બધું જળ ચેતન. અને અક્ષર આત્માનું જ્ઞાન. હવે અક્ષર એ આત્માનું જ્ઞાન તથા એના સાધન રૂપ શક્તિઓ ઉત્પન્ન કરાવીને, અક્ષર જે છે આત્માનું એટલે કે ભગવાન પરમાત્માનું જ્ઞાન અને એના સાધન રૂપ શક્તિઓ જે છે એ ઉત્પન્ન કરાવી અને રમણ કરવા માટે ભગવાને મર્યાદા નિર્મેલી છે. એટલે એ અક્ષર એટલે આ અક્ષર એ શું કરે, આત્માનું જ્ઞાન અને એના સાધન રૂપ શક્તિઓ એટલે વેદ વગેરે શાસ્ત્રોને ઉત્પન્ન કરાવી અને રમણ કરવા માટે ભગવાને મર્યાદા નિર્મેલી છે કે શાસ્ત્રની અંદર આ રીતે કરવું, આ રીતે ન કરવું, એવી મર્યાદા બાંધેલી છે. અને ક્ષર અને અક્ષરથી અતીત પોતાના સ્વરૂપ પ્રપંચથી રમણ કરવા માટે સર્જેલા પોતાના પ્રતિબિંબ રૂપ ભક્તો સાથે આત્મારામ ભગવાન નિત્ય રમણ કર્યા કરે છે. પાછા ભગવાને એવા ભક્તોને પ્રગટ કરે છે અને એની સાથે ભગવાન પાછા પોતે પણ રમણ કરે છે. ઓલા વેદ સાથે રમણ થાય. મર્યાદા અહીં કીધી, જે મર્યાદા જીવો હોય એનું રમણ વેદ સાથે થાય. મતલબ કે વેદની આજ્ઞા પ્રમાણે એનું જીવન હોય. અને પુરુષોત્તમ જે છે એના ભક્તો સાથે રમણ કરે. અને એ કેવા હતો કે ક્ષર અને અક્ષરથી અતીત પોતાના સ્વરૂપ પ્રપંચથી રમણ કરે, એટલે પોતાના સ્વરૂપ પ્રપંચથી રમણ કરવા માટે સર્જેલા. એટલે ભગવાન પોતે પોતાના સ્વરૂપથી રમણ કરવા માટે જેને બનાવેલા છે, પ્રગટ કરેલા છે, એ પોતાના જ પ્રતિબિંબ રૂપ એટલે પોતાના જેવા જ પોતાના પ્રતિબિંબ રૂપ ભક્તો. એમ જેને મહાપ્રભુજી પુષ્ટિકાય નિશ્ચય એવો શબ્દ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહે છે કે ભાઈ પુષ્ટિ જીવો છે એને ભગવાન કાયાથી ગવન કરે છે. એટલે અહીંયા પોતાના પ્રતિબિંબ રૂપ એટલે પોતાના જેવા જ ભક્તો જે છે, સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ ન તારતમ્યમ સ્વરૂપે દેહેવા તત્ક્રિયા સુવા. એટલે પુષ્ટિ ભક્તો જે છે એ ભગવાનના જેવા જ એના, એટલે અહીંયા પ્રતિબિંબ રૂપ કીધા છે. જેમ આપણું પ્રતિબિંબ આપણા જેવું જ હોય ને, એમ તો એની સાથે જ રમણ થાય ને ભક્તો સાથે જ. એટલે અહીં કહે છે કે આવા સર્જેલા પોતાના પ્રતિબિંબ રૂપ જે ભક્તો છે એની સાથે આત્મારામ ભગવાન નિત્ય રમણ કર્યા. એટલે પોતે આત્મારામ હોવા છતાંય ભગવાન એના ભક્તોને માટે પાછા રમણ કરે છે. નહીતર તો પોતે તો આત્મારામ છે એટલે પોતે પોતાનામાં જ રમણ કરવા વાળા હોવા છતાં પણ એના ભક્તોની સાથે રમણ કરે છે.
એ પુષ્ટિ છે, એ ભગવાનનો અનુગ્રહ છે કે આત્મારામ ભગવાન એના ભક્તોને માટે પ્રગટ થઈ અને રમણ કરે છે, એવી લીલા કરે છે, પોઢવાની લીલા કરે છે, ગાયો ચરાવવાની લીલા કરે છે, જાગવાની લીલા કરે છે, કોઈ વસ્તુ ઉપડતું ન હોય તો પરિશ્રમ થવાની લીલા કરે છે. આવી લીલા શા માટે ભગવાન કરે? એના ભક્તોને પોતાનામાં નિરુદ્ધ કરવા માટે, એને સુખ આપવા માટે. એ ભગવાનની પુષ્ટિ લીલા છે કે ભગવાન એની ઉપર અનુગ્રહ કરીને એવી લીલાઓ કરે છે. મર્યાદા જેવો છે, મર્યાદામાં કીધું ને એને મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમી પુષ્ટિકાય નિશ્ચય. કે મર્યાદા જીવોને ભગવાન વેદથી કંટ્રોલ કરે છે અને પ્રવાહ જીવોને ભગવાન નો ડિસિઝન ઇઝ માય ડિસિઝન, નો નિર્ણય લેવો ઇજ મારો નિર્ણય, એને રીતે એને જન્મ મરવું વગેરે એનું સાયકલ તૃતીય માર્ગમાં એનું ચાલુ રહે છે. નિરુદ્ધ પદવીમ ગતા હરિણાય નિર્મુક્તા સ્તે મગ્ના ભવ સાગરે એ નિરુદ્ધાસ્તે એવા ત્રમોદમ આયંતે હરનિશમ. તો જે ભગવાન આત્મારામ હોવા છતાંય ભગવાન નિત્ય એવા ભક્તો સાથે રમણ કરે છે અને એ ભગવાનનો અનુગ્રહ છે, ભગવાનની પુષ્ટિ છે. અને આવો વેદનો ભાવાર્થ, વેદાંત રચનાર તથા વેદોને જાણનાર હું જ જાણું છું કે આ વેદનું રહસ્ય આ રીતે ત્રણેય સૃષ્ટિ બતાવી દીધી, પ્રવાહિકી, માર્યાદિકી અને પુષ્ટિ. કે એ બધી અહીંયા વેદનો ભાવાર્થ, વેદાંત રચનાર તરીકે આવો વેદનો અર્થ હું જ જાણું છું. બીજું કોઈ જાણતું નથી. એટલે વેદના રહસ્યને બીજું કોઈ જાણતું નથી. તેથી સર્વ વેદાંતોનો સાર તું મારી પાસેથી જાણ. ભગવાન અર્જુનજીને કહે છે કે તું બધા વેદાંતોનો સાર મારી પાસેથી જાણ. કે વેદની અંદર આ રીતે ભગવાન સૃષ્ટિ લીલા કરે છે અને સૃષ્ટિની અંદર એ ભગવાન એવી રીતના જે જીવોને ઉત્પન્ન કરે છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, એની સાથે આ રીતે લીલા કરે છે. એ વાત અહીંયા સમજાયું. આનું અનુસંધાન જોઈએ તો ભાગવતના 10મા સ્કંદના 60મા અધ્યાયના 34 ઉપરના સુબોધનીજીમાં કર્યું છે. અને ભગવાન એના પુષ્ટિજીવો સાથે કેમ રમણ કરે છે એનો પ્રસંગ પણ આપણે આજે વાંચશું કે કેવી રીતના રમણ કરે છે. ઇન્દ્ર ચાલવત એટલે એ સંસાર. ય જગત ભૂતવા ક્રીડતી, યતો જગત ક્રીડતી. હે એકમાં જ બધી આવી જાય. જેટલા બી અનુસંધાનો આપી છે એક વાર્તામાં જ આવશે બધા, કે કઈ રીતે ભગવાન એના જીવો સાથે ક્રીડા કરે છે. ત્યાર પછીનું આમાં સમજાવે છે હવે ખ એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય સ્થાન રૂપ ભગવાન. અહીંયા પેલું જે હતું એ વેદાંતના અર્થ એના કરતા એવા ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને વેદાંતના અર્થને ભગવાન જ જાણે છે, એ વાત સમજાવી. હા, હવે એ જે નામ પ્રપંચ હતું એના કરતા ભગવાન છે. હવે રૂપ પ્રપંચ જગત છે એના કરતા ભગવાન છે. અને પછી ભગવાનનું સ્વરૂપ પરાત્પર ભગવાન એમ. એટલે કે રૂપ પ્રપંચ નું નામ પ્રપંચ એટલે વેદ. હવે રૂપ પ્રપંચ એના કરતા ભગવાન છે આ જગતના, અને ભગવાન પરમાત્મા પોતે એ આગળ આવશે. એમાં આ 7મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક, એમાં ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય સ્થાન રૂપ ભગવાન પોતે જ છે એ વાત સમજાવે છે. 7મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક. આમાંથી કાઢી લે, આમાં થોડુંક ઉકલતું નથી એટલે. આખા શ્લોકનો પાઠ કરીએ. છઠ્ઠો શ્લોક છે 7મા અધ્યાયનો. આમાં આવ્યું છે આ નવી કરાવી એમાં કે એમાં ઝાખું આવ્યું? કઈ વાંધો નહીં, આમ તો અહીંથી બોલતો જઈશ એટલે તમને અનુસંધાન રહેશે. પણ એતદ્યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારય
અહમ કૃત્નસ્ય જગતઃ પ્રભવ પ્રલયસ્તથા. આખા શ્લોકનું જ આમાં અર્થ વાંચી જાઓ કે સર્વભૂતો આ બે માંથી જ ઉત્પન્ન થાય છે. એમ જાણ, હું સર્વ જગતનો પ્રભાવ એટલે કે એનો ઉત્પન્ન કરવા વાળો અને પ્રલય એટલે એનો સંહાર કરવા વાળા છું. આ બે પ્રકૃતિ સર્વ પ્રાણી માત્રની ઉત્પત્તિનું કારણ છે એમ કહીને તે બે દ્વારા ભગવાન પોતે અસાધારણ કાર્ય કરે છે એમ કહે છે. એટલે ભગવાનની એક પરા પ્રકૃતિ ને એક અપરા પ્રકૃતિ, જે આગળના શ્લોકોમાં સમજાયું છે. સ્થાવર જંગમાત્મક સર્વભૂતોની ઉત્પત્તિ, સ્થાવર અને જંગમ. સ્થાવર યાની જળ જે સ્થિત છે, અને જંગમ યાની ચેતન. તો સ્થાવર જંગમ મતલબ કે જળ અને ચેતન સર્વભૂતોની ઉત્પત્તિ આ બે પ્રકૃતિમાંથી થાય છે. એટલે પરા અને અપરા એમ જાણ. એમાં જળ એટલે અપરા પ્રકૃતિમાંથી દેહ વગેરે થાય છે આ, અને ચેતન એટલે પરા પ્રકૃતિમાંથી ભોગતા ક્ષેત્રજ્ઞ જીવ થાય છે. ક્ષેત્રજ્ઞ એટલે આ શરીર જે છે એ ક્ષેત્ર છે, અને એની અંદર રહેવા વાળો ક્ષેત્રજ્ઞ એટલે જીવ, અને ભોગતા જે વિષયોનો ભોગ કરવા વાળો ભોગતા જીવ. એમ તો જળ એટલે અપરા પ્રકૃતિ ભગવાનની છે, એમાંથી દેહ થાય છે, અને ચેતન એટલે ભગવાનની પરા પ્રકૃતિ છે, એમાંથી આ જીવ અથવા તો ભોગતા અથવા ક્ષેત્રજ્ઞ થાય છે. ક્ષેત્રમાં રહેવા વાળો એમ. ક્ષેત્ર એટલે આ શરીર. તે દેહાદિમાં પ્રવેશ કરી અને તેને ધારણ કરે છે. આ બંને પ્રકૃતિ મારામાંથી ઉત્પન્ન થયેલી છે. એટલે આ પરા પ્રકૃતિ અને અપરા બે ભગવાનમાંથી ઉત્પન્ન થઈ. અપરા એટલે જળ અને પરા એટલે જીવ. બંને ભગવાનમાંથી ઉત્પન્ન થઈને, તેથી હું જ છું, એ બે રૂપે પણ હું જ છું. તેથી જેમ ઘટ પટ વગેરેનું કારણ ભૂમિ છે, મતલબ કે ઘટ વગેરે બનાવે માટીમાંથી તો એનું કારણ ભૂમિ છે, એમ એ પ્રમાણે આ સર્વભૂત માત્રનું, મતલબ કે પ્રકૃતિ અને પુરુષ દ્વારા સર્વભૂત માત્ર એટલે જળ ચેતન બધાનું પ્રકૃતિ અને પુરુષ દ્વારા હું જ કારણ છું. એટલે આ જળ પદાર્થોને ઉત્પન્ન કરવા માટે બધા પ્રકૃતિ રૂપે હું જ છું, અને આ પુરુષ જે ચેતન છે એ બધાને રૂપે પણ હું જ છું. મતલબ કે પ્રકૃતિ અને પુરુષ દ્વારા હું જ બધાનું કારણ બનું છું. તેથી આ સર્વ જગતની ઉત્પત્તિ તથા પ્રલય મારામાંથી જ થાય છે. એટલે અહમ જગત પ્રભવ પ્રલયસ્તથા, એ કીધું ને, જગત પ્રભવ પ્રલયસ્તથા. જગતની ઉત્પત્તિનું કારણ હું છું અને પ્રલયનું કારણ પણ હું છું. વચ્ચે સ્થિતિ તો આવી જ જાય ને મેળે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ ભગવાન જ છે. એ વાત અહીં સમજી. ત્યાર પછી આગળ કહે છે કે પરાત્પર ભગવાન. રૂપ પ્રપંચ, આ રૂપ પ્રપંચ આવ્યું, આગળ નામ પ્રપંચ આવ્યું હતું. હવે ભગવાન પોતેનું સ્વરૂપનું વર્ણન કરે છે. પરાત્પર ભગવાન, 7મો અધ્યાય 7મો શ્લોક. એનો આપણે પાઠ કરશું. એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. પરાત્પર ભગવાન. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમ ઇદમ પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવ. બહુ સુંદર વાત ભગવાન કહે છે કે હે ધનંજય, મારાથી પર બીજું કોઈ નથી, એટલે મારાથી શ્રેષ્ઠ કોઈ નથી. ભગવાન પોતે ગીતાજીમાં આ વાતને કહે છે કે મારાથી શ્રેષ્ઠ દુનિયામાં બ્રહ્માંડોમાં કોઈ નથી. સૂત્રમાં એટલે દોરામાં જેમ મણીઓના સમૂહો પેઠે, એટલે જેમ મણીઓ હોય, મોતીઓ હોય દોરાની અંદર પરોવાઈ જાય છે, એની જેમ આ સર્વ મારામાં પરોવાયેલું છે. બધાને આખું બધું જે બ્રહ્માંડો છે એની વચ્ચે એનો આધાર હું છું. એમ સૂત્ર એટલે કે એનો દોરો હું છું. એમ જેમ આપણે દોરોને તૂટી જાય તો બધા મણકાઓ વિખેરાઈ જાય, એવી જ રીતના સૂત્ર મણિગણા એવા. સૂત્ર મણીઓ જેમ સૂત્રમાં પરોવાયેલા હોય છે, એ મણી બધા સૂત્રના આધારે રહેલા હોય છે, એમ ભગવાન જ બધાનો આધાર છે. એ વાત ભગવાને સમજાવી છે. મારું આ મહાત્મય જાણવા જેવું છે. આમાં ભગવદ્ ગીતામાંથી જ લઉં છું, એમાં વિસ્તારથી આપ્યું, થોડુંક આપ્યું છે. એમાં પ્રભુ કહે છે કે મારું આ મહાત્મય જાણવા જેવું છે. સર્વ જગતની ઉત્પત્તિ તથા પ્રલય મારાથી થાય છે, તેથી મારાથી બીજું કોઈ પણ નથી.
હું જ સર્વથી પર છું એટલે શ્રેષ્ઠ છું, પરબ્રહ્મ છું. ઉત્પત્તિ અને પ્રલય જેમ મારામાંથી થાય છે તેમજ સર્વ જગતની સ્થિતિ પણ મારામાં જ છે. જેમ સૂત્રમાં મણીઓ પરોવાયેલા હોય છે એ પ્રમાણે સર્વ જગત મારામાં જ પરોવાયેલું છે, અર્થાત મારો આશ્રય કરીને જ રહેલું છે. અહીં સૂત્ર અને મણીનું દૃષ્ટાંત આપેલું છે. તેથી જળ અને જીવ અવિદ્યાથી કલ્પેલા નથી, પરંતુ સત્ય જ છે. અહીં સૂત્ર અને મણીનું દૃષ્ટાંત આપ્યું એના તાત્પર્ય એ છે કે જીવ છે એ માયાવાદીઓ અને અવિદ્યાથી કલ્પેલા માને છે. જળ અને જીવ છે અવિદ્યાથી કલ્પેલા નથી, પરંતુ સત્ય છે, બ્રહ્મરૂપ છે. અને શરીરમાં જેમ જીવ રહે છે એ પ્રમાણે ઈશ્વર તેમાં રહેલા છે એમ સિદ્ધ થાય છે. જેનું પૃથ્વી શરીર છે, જેનું આત્મા શરીર છે વગેરે, આ ઉપનિષદમાં કીધું કે પૃથ્વી એને જાણતી નથી, પૃથ્વી ન વેદ. પૃથ્વી જેનું શરીર છે પણ પૃથ્વી એને જાણતી નથી. જેનું પૃથ્વી શરીર છે એમ આદિત્ય છે, આદિત્ય જેનું શરીર છે પણ આદિત્ય એને જાણતો નથી. મતલબ કે ભગવાન બધાની અંદર રહીને આ રીતે એ ક્રીડા કરે છે. જેનું પૃથ્વી શરીર છે, જેનું આત્મા શરીર છે વગેરે સ્થળે પણ આ જ અર્થનું પ્રતિપાદન કરેલું છે. આ રીતે આ ભગવાન છે એનું મહાત્મ્ય બતાવ્યું છે કે બધાનો આશ્રય હું છું, મારો આશ્રય કરીને બધું રહેલું છે. યદનુગ્રહ તો સંતિ ન સંતિ તદુપેક્ષય દ્રવ્યમ કર્મશ્ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ યદનુગ્રહ તો સંતિ ન સંતિ તદુપેક્ષય. એટલે દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ જેટલું બી છે એ મારા અનુગ્રહથી ચાલે છે. હું આગળ અનુગ્રહ ખેંચી લઉં, બધાનો પ્રલય થઈ જાય. દ્રવ્યમ કર્મશ્ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ યદનુગ્રહ તો સંતિ ન સંતિ તદુપેક્ષે. મારા કારણે જ આ બધું ટકી રહ્યું છે. જો એની ઉપેક્ષા કરી દઉં તો કોઈ વસ્તુ અહીંયા ન રહે. એટલે આ ભગવાનનું મહાત્મ્ય બતાવ્યું છે. ત્યાર પછીનો ટોપિક હવે આવે છે એ જ સંદર્ભમાં છે, પરાત્પર ભગવાન. અને 15મો અધ્યાયનો 18મા શ્લોકમાં ભગવાન પોતાનું સ્વરૂપ પરાત્પર છે, બધાથી શ્રેષ્ઠ છે, અક્ષર અને અક્ષરથી પર છે એ વાત પ્રભુ પોતે જ કહે છે. 15મો અધ્યાય 18મો શ્લોક એનો પાઠ કરશું. આ બહુ પ્રચલિત શ્લોક છે. ભગવાન ઓલા પછી આ શ્લોક કરવાનો તારે. ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે એ બતાવ્યું અહીંયા. બધાથી પર છે, પરાત્પર છે. યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. હું ક્ષરથી અતીત છું, એટલે આ જગતથી. અક્ષરથી ઉત્તમ છું, જે અક્ષર બ્રહ્મ છે. અને લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. એવું પુરુષોત્તમપણું મારામાં જ છે એમ પોતે જ કહે છે અહીં ભગવાન કે પુરુષોત્તમ હું જ છું. હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી પણ હું ઉત્તમ છું. તેથી લોક અને વેદમાં પુરુષોત્તમ તરીકે હું પ્રસિદ્ધ છું. લોક અને વેદની અંદર હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. ક્ષર અને અક્ષર એ ઉભય પુરુષોમાંથી, મતલબ ક્ષર પુરુષ એટલે જગત અને અક્ષર પુરુષ એટલે અક્ષર બ્રહ્મ. એથી હું ઉત્તમ. શ્રુતિઓ મારું પુરુષોત્તમત્વ દર્શાવે છે. 14 લોકમાં સર્વત્ર મારું મહાત્મ્ય જોવામાં આવે. 14 લોક એટલે નીચેના 7 લોક, ઉપરના 7 લોક, એમ 14 લોક છે. તો 14 લોકમાં સર્વત્ર મારું જ મહાત્મ્ય જોવામાં આવતું હોવાથી લોકમાં પણ પુરુષોત્તમત્વ પ્રસિદ્ધ જ છે. તેથી હું જે દેખાઉં છું તે જ સચ્ચિદાનંદ રૂપ આકૃતિવાળો છું. અને સાધારણ મનુષ્ય તરીકે જે મારું દર્શન થાય છે તે માયાથી થાય છે. એટલે જેને હું સાધારણ મનુષ્ય જેવો લાગુ એ લોકો માયાથી મોહિત થયેલા છે. પણ હું તો હકીકતમાં સચ્ચિદાનંદ રૂપ જ છું. જે ભગવાન પ્રગટ થયા હતા, જેમ આપણા ઘરમાં પ્રગટ પ્રભુ બિરાજે છે એ સચ્ચિદાનંદ રૂપ છે. પણ જે માયાથી મોહિત થયેલા હોય એને એમ લાગે કે આ કોઈ સાધારણ મૂર્તિ છે. એ બધા માયાથી મોહિત થયેલા જાણવા. સાધારણ મનુષ્ય તરીકે જે મારું દર્શન થાય છે એ માયાથી મોહિત થયેલા છે એવો નિશ્ચય છે. આ શ્લોકનું અનુસંધાન શ્રીમદ ભાગવતના 1લા સ્કંદ 10મો અધ્યાય 20મો શ્લોક, 10મો સ્કંદ 3જો અધ્યાય 9મો શ્લોક, 10મો સ્કંદ 29મો અધ્યાય 31મા શ્લોકના સુબોધનજીમાં મહાપ્રભુજી વિસ્તારથી ભગવાનનું આવું સ્વરૂપનું વર્ણન
ત્યાં સમજાવ્યું છે. જ્ઞાનીઓને તો અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ થાય જ્ઞાન મેળવે પછી આપણે તો ઠાકોરજીના અક્ષરબ્રહ્મમાં જ રહીએ. એ એના માટે ક્લાઇમેક્સ છે ને, આપણે તો તળેટી છે.